સાગર, આ શું આખો દિવસ ફોનમાં પડ્યા રહો છો? ક્યારેક તો મારી વાત સાંભળતા હોય. અરે કાંઈ નહીં, આ કાલે મેચ નહોતી. હા તો એમાં સીએસકે જીતી ગયું ને. હા, તમારું સીએસકે ને બીએસકે મને કઈ ખબર પડે છે તો મને શું આવું કહેતા હશો? મૂક ને ભાઈ, તારે શું કામ છે કે ને. સાગર, મેં છે ને એક મસ્ત પ્લાન ઘડ્યો છે. મારો મતલબ છે કે સારી વાત છે તો કહું. પ્લાન ઘડ્યો છે ને સારી વાત છે. તું કેવા શું માંગે છે બાપા, એ કે ને. હા તો એવું કહેવા માંગુ છું પતિદેવ કે આપણે આદિત્યભાઈનું સગપણ કરવાનું છે ને, તો મારા માસીની છોકરી છે તો વાત ચલાવું. કેવી છે? શું કેવી છે? છોકરી જેવી છોકરી છે, બે આંખો છે, એક નાક છે, બે હાથ છે, એક મગજ છે. એ મારી માં એમ નથી પૂછતો. તો મતલબ સ્વભાવમાં કેવી છે, સંસ્કારી છે કે નથી, કયા ખાનદાનની છે, એ બધું પૂછતો હોય. મારી માસીની છોકરી છે એટલે મારા જેવી જ હોય. સમજી ગયા ને? એવું કઈ ના હોય. એટલે બે જોડિયાઓ બહેનો હોય ને તો પણ બેના સ્વભાવમાં ઘણો ફરક હોય છે. સારું સારું, હવે સંભળાવો નહીં. મારી માસીની છોકરી છે ને ભણેલી પણ બહુ છે, સંસ્કારી પણ છે ને દેખાવે પણ બહુ જ સરસ છે. તો મને એમ થાય છે કે આપણે આદિત્યભાઈનું ત્યાં જ ગોઠવી દઈએ તો. જો તારા માસીની છોકરી દેખાવડી હોય, સંસ્કારી હોય અને બધી રીતે વ્યવસ્થિત હોય તો આપણને શું વાંધો છે. પણ હું તને નિર્ણય ના કરી શકું. કેમ? મારે મમ્મી જોડે વાત કરવી પડે ને યાર. હા તો મમ્મી જોડે વાત કરી લઈશું ને, હું ક્યાં ના પાડું છું. આ તો પહેલા તમે પરમિશન આપો ને તો પછી હું મમ્મી પાસે આ વાત લઈને જાઉં. પણ તું તારી માસીની છોકરીની વાત કરે છે, એ છોકરી છે કોણ? મારા મગજમાં તો કઈ આવતી નથી. નો જ આવે ને. આ લગ્નમાં તમે બેઉ મળ્યા છો ત્યારે તો તમે જાન લઈને આવ્યા હતા ને, એટલે કોઈ સામું જોતાય નહોતા. પણ જાન લઈને આવું ને બીજા સામે જવું તો તને એમ ના લાગે કે આ મને પરણવા આવ્યા છે કે ગામને પરણવા આવ્યા છે? એ વાત પણ સાચી હો. તો પછી એમ તો તમે ડાયા છો. હું છે ને તમને એની સાથે મળાવી દઈશ, પણ પેલા આપણે બાને વાત કરીએ તો આગળ કઈક થાય ને. સારું, હવે તું કહે છે તો હું મમ્મી જોડે વાત કરી લઈશ. હા, પણ જો મમ્મી ન માને ને તો થોડો ફોર્સ પણ કરજો. એમ છે ને ચૂપચાપ સાંભળીને ચાલ્યા ના આવતા. હા, હવે મને લાગે ત્યાં સુધી તો હું મહેનત કરવાનો જ છું ને. પણ જો મમ્મી વધારે પડતી ના પાડશે ને તો પછી તું વાંક મારા ઉપર ના નાખતી. હા, હવે તમે તો જો છોને ફાંસીએ ચડાવતી હોય ને એવું બોલો છો. તમે છે ને મારી વાત સમજવાની કોશિશ કરો. જો બીજા કોઈની દીકરી આ ઘરમાં આવે, એનો સ્વભાવ કેવો છે, સંસ્કાર કેવા છે એ આપણને કંઈ ખબર નથી. પણ એની જગ્યાએ જો મારા માસીની દીકરી આવે તો એક તો સગામાં સગું, એટલે આપણે બે શબ્દ એમ પણ કહી શકીએ. અને એ છોકરી છે ને મભમમાં મર્યાદામાં રહે. તારી વાત તો સાચી છે, પણ આપણને એ છોકરી કેવી છે કઈ રીતે ખબર? માન તે તું કહે છે કે એ છોકરી સંસ્કારી છે ને આપણી સાથે વ્યવસ્થિત રીતે વાત કરે છે, પણ અત્યારે ખબર છે ને લોકો દેખાવમાં અલગ હોય છે ને પાછળથી અલગ હોય છે. આ હાથી જેવું છે, દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ હોય છે. ચાલ માની લીધું કે તારી સાથે વ્યવસ્થિત રીતે વાત કરતી હશે, વ્યવસ્થિત રીતે રહેતી હશે, પણ ઘરમાં કેવી હશે અને બધા સાથે કેવું વર્તન કરતી હશે એ આપણને થોડી ખબર હોય. આ તમારી જેમ ચાવવાના જુદા ને બતાવવાના જુદા. વાત વાતમાં ખીજાયા જ કરો છો. તો ખીજાય તો ખરી ને, તારો વાક હોય તો ન ખીજાય. ચાલુ જ થઈ જાય, ચાલુ જ થઈ જાય. જો મારી વાત ન સાંભળવી હોય ને તો બીજી વાર કઈ કહીશ જ નહીં. હા તો હવે નહીં કહેતી, બીજું શું? હા, હું તો ન જ કહું ને. તમને તો મારું સાંભળવું ગમતું જ નથી. આખો દિવસ બસ ફોન, ઓફિસ, ફ્રેન્ડ્સ. મારી તો કઈ જિંદગી જ નથી આ ઘરમાં. એ બધું છોડો ને, આ સગાઈની વાતનું કરો ને. આપણે શું કામ બાજીએ છીએ અત્યારે? તો હું ક્યાં બાંધું છું? તું છે કે લમણાજી કરે છે મારી જોડે? હું બાજતી હતી તો રાડે રાડ તો કરતી હતી હમણાં. સોરી. હવે સોરી કહે છે કે ઉપકાર કરે છે મારી ઉપર? એ તમે જે સમજો એ. આ તો હું સોરી ક્યારેય બોલું નહીં, પણ મારે અત્યારે ગરજ છે ને એટલે બોલું છું. બાકી તમને આને સોરી હું કહું? હા સરસ, એ તો ખબર જ છે. સારું, હવે એ બધું છોડો ને. તમે મમ્મીથી વાત કરો, જાઓ. મમ્મીથી વાત કરું? મમ્મી જોડે વાત કરો, જાઓ. હા, હવે કરી લઈશું મમ્મી જોડે વાત. બોલ ને બેટા, કેમ તે અત્યારે સવારમાં બધાને ભેગા કર્યા? મમ્મી, મારે છે ને તમારા લોકો જોડે એક વાત કરવી હતી. શું? એ જ કે આપણે કેટલા સમયથી આદિના લગ્નની વાત કરીએ છીએ, એની સગાઈની વાત કરીએ છીએ. હા હા. તો આજે સવારમાં મીરા મારી પાસે આવી અને મને કહેતી હતી કે એની કોઈ માસીની છોકરી છે, એની જોડે આદિની સગાઈની વાત ચલાવી. તો બહુ સરસ. ખરે શું બહુ સરસ. જુઓ, મારે હજી લગ્ન નથી કરવા અને ભાભીને ના પાડી દેજો ભાઈ.
પણ ભાઈ તારે વાંધો શું છે એ તો કે મને. હા એ તો કે. અને આમ પણ જો મીરાઓ પણ સંસ્કારી અને સારી છે, એટલે એના કુટુંબમાંથી આવતી દીકરીઓ સારી જ હશે. એટલે હું તો કહું છું એકવાર છોકરી જોઈ લે. મેં કહ્યું ને મમ્મી કે મને અત્યારે તમે રહેવા દો ને, મારે લગ્ન નથી કરવા હમણાં. મને થોડો સમય આપો પ્લીઝ. લગ્ન નથી કરવા એટલે હવે લગ્નની ઉંમર થઈ ગઈ. હવે ક્યારે પછી 30 વર્ષ પછી પરણીશ? હા, જ્યારે મને મન થશે ને ત્યારે પરણીશ. એવી ખોટી જીદ ના ચાલે. સમજાવ તારા ભાઈને. તો શું, એકવાર ઉંમર વીતી જશે ને પછી કોઈ છોકરી નહીં આપે, પછી રહીશ આખી જિંદગી વાંઢો. એ હું જોઈ લઈશ, પણ મેં કહ્યું ને કે હમણાં મારે લગ્ન નથી કરવા એટલે નથી કરવા. પણ કોઈ છોકરી જોવા જવાનો નથી. પણ વાંધો શું છે એ તો કે. પણ નથી કરવા મારે. હજી મને બધું યોગ્ય નથી લાગતું, એટલા માટે હું મેરેજ કરવા નથી માંગતો. આ છે ને તારી ખોટી જીદ છે બેટા. એકવાર છોકરી જોવામાં વાંધો શું છે? હા, એકવાર છોકરી જોઈ લો એટલે પછી તમે કહેશો કે બહુ સારી છોકરી છે, આમાં ના થોડી પડાય. એટલે મારે તો હા જ પાડવી પડશે. એટલા માટે છોકરી જોવાની જ ના પાડું છું કે મારે કોઈ છોકરી જોવી નથી. મને તો સમજ નથી પડતી. અત્યાર સુધીમાં 10 વાર તારી વાત ચલાવી હશે, મારે લગ્ન નથી કરવા, હમણાં નથી કરવા, પછી કરીશ. પણ ક્યારે કરીશ તું? તો શું, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું, નોકરીએ સેટ થઈ ગયો છે, તો હવે તને મેરેજ કરવામાં પ્રોબ્લેમ શું છે? તો હજી હું સેટ ના કહેવાઉં. સેટ થતા થોડો સમય લાગે. સરસ, મહિને 1.5 લાખની ઇન્કમ આવે છે અને ભાઈ સેટ નથી, બોલો. સમજ. પ્લીઝ તમે સમજો ને. આ ભાઈ અને ભાભી તો જુઓ ને, ગમે તે છોકરીની વાત લઈને આવી જાય છે, અને એ પણ પાછા રિલેશનમાં. એટલે આપણે તો કંઈ કહી જ ન શકીએ ને. અને જુઓ, હા, રિલેશનમાં આપણે છોકરી જોવા જઈએ ને એ સારું ન કહેવાય. કાલ સવારે એ આપણા ઘરમાં આવશે અને અંદરો અંદર જ સંબંધ બગડવાના ધંધા થાય. એ ના કરાય. બસ મને ખબર જ હતી તારા કોઈક ને કોઈક નવા બાના હશે જ દર વખતની જેમ. પણ બેટા હું છે ને જોયું ને, આ મોઢું લટકાવીને બેસી ગયો ને. સવારમાં જો તને કોઈ દિવસ લગ્નની વાત કરી લઈએ એટલે તારું મૂડ ઓફ. આખો દિવસ મારો ખરાબ જાય છે. તમે જ્યારે પણ સવારમાં લગ્નની વાત કરો છો ને એટલે આખો દિવસ મારો ખરાબ. સરસ, એટલે અમે તારા ભવિષ્ય માટે સારું વિચારીએ એ ખરાબ, એમ ને બેટા? હું એમ નથી કહેતો, તમે સારું જ વિચારો છો, પણ મારે મારું વિચારવાનું ને. મારી લાઈફ છે. મને હમણાં કોઈ વસ્તુ હું મેરેજ નથી કરવા માંગતો ને કોઈ છોકરીને જોવા પણ નથી માંગતો. બેટા તું શું બોલ્યો? તારી લાઈફ? આ તારી લાઈફ નથી, તારી સાથે સાથે આખા ઘરની લાઈફ જોડાયેલી છે. ભવિષ્યનો વિચાર કર. અને તને ખબર છે આ સમાજમાં લોકોને છોકરીઓ માટે કેટલા ફાફા મારવા પડે છે? અરે માંગા માટે લોકો હાથ પગ પકડે છે, અને તને સામેથી આવે છે તો તારા નખરા 10 છે. તો શું, સમજ નથી પડતી? તારે લગ્ન કરવા પણ છે કે નહીં? અને જો કોઈ તને બહાર બીજી છોકરી ગમતી હોય તો એ વાત કર, તો ત્યાં અમે લોકો વાત ચલાવીએ. મેં તમને ના પાડીને. મારે હમણાં કોઈ લગ્ન નથી કરવા એટલે નથી કરવા. હું જાઉં છું. આ છોકરો છે ને ક્યારે નહીં સુધરે. દર વખતે વાત ટાળીને જતો રહે છે. એમ સમજવા જ રાજી નથી ને કે લગ્ન કરી લે, અત્યારે લગ્ન કરશે તો 2 વર્ષ પછી ધીરે ધીરે સેટ થશે. છોકરા છૈયા ઉંમર વીતતી જશે અને પછી વાંઢો રહેશે, કોઈ છોકરી નહીં આપે. કાજલ, હવે તું જ કે મારે શું કરવું? મારા ઘરમાંથી લગ્ન માટે મને પ્રેશર કરે છે, અને એ લોકો હવે મને નથી લાગતું કે માને. હું દર વખતે કહીને કંઈ બહાનું કાઢીને ના પાડીને આવું છું. આજે પણ સવારમાં હું ના પાડીને આવ્યો, પણ એ લોકો કારણ પૂછે છે કે કારણ શું છે. હવે હું કેટલાક બહાના બતાવું? હવે તું જ મને કહે ને કે તું મારી સાથે લગ્ન તો કરીશ ને? આદિ, હું લગ્ન કરીશ, પણ હજી એ સમય નથી આવ્યો કે હું તને કહી શકું. હજી મને થોડોક ટાઈમ દે. અરે ટાઈમ તો નથી મારી પાસે. જો ઘરે પણ હું બહાનું કાઢું છું કે ટાઈમ નથી, મને ટાઈમ આપો. તારા લીધે હું કેટલાક વાર, અરે યાર, હું ઘરે પણ આ જ બહાના કાઢું છું કે મને થોડો ટાઈમ આપો. અને તું મને સમજાતું નથી. કાજલ, તને પ્રોબ્લેમ શું છે? તું મને કહીશ? પણ આદિ, મારે તને એક પ્રોબ્લેમ છે કહેવાની જ છે, પણ એનો ટાઈમ તો આવવા દે. અત્યારે એ પ્રોબ્લેમ હું તને કેવી રીતે કહું, કેમ કહું? આપણે ગઢા થઈ જશું ત્યારે કહીશ. જો આમને આમ તું કરીશ ને તો મને નથી લાગતું કે આપણા લગ્ન થાય, અને સમય જતા બંનેની ઉંમર પણ વીતી જશે.
ને ખબર નહીં મારા ઘરમાંથી પછી એ લોકો મને મંડપમાં એમનેમ જ બેસાડી દેશે, કદાચ હું રાજી હોઉં કે ના હોઉં. આદિ, એક બાજુ તું છો, એક બાજુ હું તને પ્રેમ કરું છું એ છે, અને બીજી બાજુ એક મારી પ્રોબ્લેમ છે. મને નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ. તું મને પ્રોબ્લેમ? હા, પણ તું મને કહી તો શકે ને. આજે તું મને પ્રેમ કરે છે, તારી કઈ પણ પ્રોબ્લેમ હશે હું સોલ્વ કરીશ ને. મને કહે ને એકવાર. આદિ, અમુક પ્રોબ્લેમ એવી હોય ને કે કેતા પણ જીભ ન ઉપડે અને એના કોઈ પણ સોલ્યુશન ના હોય. તો કાજલ મારી વાત સાંભળી લે. જો તું જલ્દી મને એ પ્રોબ્લેમ નહીં કહે ને તો હું તારા ઘરે આવીને તારા મમ્મી સાથે વાત કરીશ. આદિ, ખોટી જીદ ના કર, થોડીક શાંતિ રાખ, મને થોડોક ટાઈમ આપ, હું તને વિચારીને કહીશ. વિચારીને? કાજલ, હવે તું કેટલું વિચારીશ? અને મને વિચારવામાં સમય વીતી જશે. હું તને સાચું કહું છું, તું તારા ઘરે વાત કરી દે, નહીં તો હું તારા ઘરે આવીને વાત કરું. કા પછી એવું કરીએ કે તું મારી સાથે ચાલ, મારા ઘરે હું બધાને તને મળાવી દઉં, જેથી કરીને એ લોકો થોડી વાર રાહ તો જોશે. આદિ ના, હું તારા ફેમિલીમાંથી કોઈને મળી શકું એ કન્ડિશનમાં નથી, તું સમજ. તું કહેવા શું માંગે છે એ જ મને સમજાતું નથી. અને તું કહે છે કે સમજ, હું શું સમજુ? તું સમજ ને. આદિ, એક કામ કર, મને સાંજ સુધીનો થોડો ટાઈમ આપ. સાંજે છે ને હું તને વિચારીને ફાઇનલ કહીશ. જો તું મારા નસીબમાં હોઈશ ને તો મને મળી જઈશ, અને ઇન કેસ નહીં મળને, કોઈ બીજાનો થઈ જઈશ ને તો પણ એ વાતનું મને જરાય દુઃખ નહીં લાગે. ચલ હું જાઉં છું, બાય. કાજલ, બેટા કાજલ, તારી પરણવાની ઉંમર થઈ ગઈ છે. અરે તારી હારની તારી બધી બેનપણીઓના લગ્ન થઈ ગયા, બધા ઘરે બારે થઈ ગયા, એમાંના કેટલાક તો બાલ બચ્ચાવાળાય થઈ ગયા. પણ બેટા મને તારા માટે એક ચિંતા અંદર ને અંદર કોરી ખાય છે. શું મમ્મી? બેટા તારા માટે માગા તો આવે ઘણાય, પણ મને એમ થાય છે કે જો હું એને બધી સાચી વાત કરીને લગ્ન કરાવું તો એ લગ્ન ક્યારેય નહીં થાય, અને જો એની હારે હું ખોટું બોલીને તારા લગ્ન એની સાથે કરાવું તો એ મારો આત્મા ના પાડે છે. અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક મેં પાપ કર્યું હોય એવી લાગણી મને થાય. એટલે બેટા હું એટલી બધી અત્યારે ધર્મ સંકટમાં મુકાઈ ગઈ છું ને કે હું કહીએ નથી શકતી ને સહીએ નથી શકતી. મમ્મી, તું ખોટી ચિંતા ના કર, મને ખબર છે, પણ હું શું કરું? ક્યાંક મારા નસીબ પાછા પડ્યા હશે ને કે કુદરતે મને આ ખોટ આપી છે. હું બધી વાત સમજુ છું, અને બીજી વાત એ કે મારી લાઈફમાં પણ એક છોકરો છે જેને હું જેને હું ખૂબ જ પ્રેમ કરું છું. પણ મમ્મી, મારે એને કયા મોઢેથી કેવી રીતના કહેવું કે મારામાં ખોટ છે? એ કે દિવસનો મારી પાસે જીદ કરે છે કે હવે આપણે બંને મેરેજ કરી લઈએ, પણ હું એને કેવી રીતના કહું કે હું એના પણ લાયક નથી. એની સાથે મેરેજ કરી એને હું કોઈ એવું સુખ નહીં આપી શકું જેને અપેક્ષા હશે મારામાં. પણ બેટા સૌથી પહેલાં તો તે મોટામાં મોટી ભૂલ કરી છે. તું ખુદ જાણે છે કે તું આમાં જીતી નહીં શકે. તો બેટા થોડોક કંટ્રોલ રાખીને આ પ્રેમના માર્ગેથી તું પાછી વળી ગઈ હોત તો શા માટે તમે બેઉ જણાએ એકબીજામાં આટલી બધી અપેક્ષાઓ, આશાઓ, લાગણીઓ, સંબંધો કેમ જોડ્યા બેટા? શું કરું મમ્મી, તને ખબર છે, તું જ કહેતી હતી હમણાં કે મારી પણ ઉંમર છે, મારી બધી ફ્રેન્ડના ફ્રેન્ડ હોય, અમુકના હસબન્ડ હોય, તો મારા પણ કાંઈક તો સપના હોય ને મમ્મી. મને એવું હોય કે મારો પણ કોઈક બોયફ્રેન્ડ હોય, એ પણ મને પ્રેમ કરતો હોય, મારી નાની નાની જીદ પૂરી કરે. એટલે મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે મને પોતાને અફસોસ થાય છે કે મેં આ પગલું ખોટું ભર્યું છે. હું આ દુનિયામાં કોઈ જેન્ટ્સ માટે બની જ નથી. કુદરતે મને એવડી મોટી ખોટ આપી છે ને કે હું લાઈફ ટાઈમ સિંગલ જ જીવી શકું. પણ વાંધો નહીં મમ્મી, હું દિલ ઉપર પથ્થર રાખીને આજે સાંજે એને મળીને
બધું સાચે સાચું કહી દઈશ જેથી કરીને એની લાઈફમાં આગળ વધી શકે. બેટા તું જે પગલું ભરે ને બહુ વિચારીને ભરજે, કારણ કે જો એ છોકરો તને આટલો દિલો જાનથી ચાહે છે ને તો કદાચ તારા બે સાચા શબ્દ એનામાં આઘાત લાવશે, પછી એ તારા વગર જીવી નહીં શકે. એટલે બેટા એક ઝાટકામાં એને કોઈ સાચી વાત નહીં કહી દેતી. ધીરે 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 એને સમજાવવાની કોશિશ કરજે. અને હા, એને એક વિશ્વાસ તો ચોક્કસ અપાવજે કે કદાચ આપણે જીવન સાથી ન બની શકીએ પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ તો બની શકીએ. અને જો એ સ્વીકારી લઈને તો એની દોસ્તી ક્યારેય નહીં તોડતી. મમ્મી, દુનિયામાં બધું બોલવું સહેલું છે પણ આપણા પર વીતે ને ત્યારે સહન કરવું અઘરું છે. જે વ્યક્તિને મેં પ્રેમ કર્યો છે, જેના સિવાય હું એક સેકન્ડ નથી રહી શકતી, અને એને લાઈફ ટાઈમ બીજા સાથે જોઈ અને ફ્રેન્ડ બનીને કઈ રીતે રહી શકું મમ્મી? એનાથી બેસ્ટ આઈડિયા એ જ રહેશે કે અમે બંને પ્રેમથી નોખા પડી જઈએ, એની લાઈફમાં આગળ વધે. ના બેટા ના, કેમ રહી શકીએ એવું તું બોલે છે? હા, ના, તારે સ્ટ્રોંગ બનવું જ પડશે. તારે તારા જ હાથે એને બીજા સાથે લગ્ન કરાવવા જ પડશે. એક વાત કહું, દોસ્તીમાં છે ને પ્રેમ નહીં સમર્પણ હોય. એને ખુશ જોઈને તું ખુશ થઈશ, પણ તું એને સાચે સાચું કહીને જુદી પડી જઈશ અને પછી જ્યારે ખબર પડશે કે એના લગ્ન એણે બીજે કરી નાખ્યા તો શું તું શાંતિથી રહી શકીશ? મમ્મી, હું પોઝેસિવ ગર્લ્સ છું. હું એને ખુશ તો જોઈ શકું પણ મારી નજર સામે કોઈ બીજા સાથે ક્યારે પણ ન જોઈ શકું. એનાથી બેસ્ટ એ જ રહે કે એની લાઈફમાં ખુશ રહીને હું એનાથી સાવ દૂર થઈ જાઉં. અને મારે હવે કોઈ વાત નથી કરવી. કાજલ, કાજલ તું જે માર્ગે જઈ રહી છે ને એ બહુ ખોટો માર્ગ છે. તારી ઉંમર જ એવી છે. પણ બેટા એને સાચું કહેતા પહેલા 2 કલાક શાંત મને વિચાર કરજે. બાકી એ છોકરો તારા વગર તો નહીં જ જીવી શકે, નહીં જીવી શકે બેટા. મીરા, હવે કેટલી વાર છે યાર ટિફિનમાં? મોડું થાય છે મારે. સાગર, હજુ નાસ્તો બનાવીને નવરી થઈ છું તો હવે તમે ટિફિનની વાત કરો છો? યાર એકલી કેટલું કામ કરું? પણ તને ખબર છે ને યાર કે મારે લેટ થઈ જાય ને તો પછી હા બોસ બગડે છે મારી ઉપર. તો એ મારો ફોલ્ટ છે સાગર. ઘરના બધા કામ મારે એકલીએ કરવાના, તો કેટલું કરવું મારે? હા તો તારે એકલી નહીં કરવાનું તો બીજું કોણ આવીને કરશે અહીંયા? મને નથી ખબર. તમે છે ને હવે આદિભાઈનું જલ્દી કંઈક કરો. આ એની ઘરવાળી આવે ને તો હું છૂટી થાઉં. એટલે તું કેવા શું માંગે છે? એટલે હું એમ કહેવા માંગુ છું કે મેં છે ને આદિભાઈને વાત કરી હતી અમારા માસીની છોકરીની. હા. તો આદિભાઈએ મારા મોઢા પર ચોખ્ખી ના પાડી દીધી. બોલો. તો પણ એને છોકરી નહીં ગમતી હોય એટલે ના પાડી હશે ને? અરે નહીં ગમતી હોય તો શું છે? એના ઘરમાં કોઈ મોટી રૂપસુંદરી બેસવાની છે? આજ નહીં તો કાલે લગ્ન તો કરવાના જ છે ને. પણ લગ્ન કરવાના છે એ વાત સાચી છે, પણ એને પણ કઈ સપના હોય ને કે મારી પત્ની આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. બધાના સપના હોય છે, મારે પણ હતા ને. હા તો તમારા સપના તો પૂરા થઈ ગયા, આ મારા સપના તૂટ્યા એનું શું? હું પણ તો એડજસ્ટમેન્ટ કરું છું ને તમારી સાથે. મારી સાથે તું એડજસ્ટમેન્ટ કરે છે? તો એડજસ્ટમેન્ટ જ કરું છું ને. અમે કેવું વિચાર્યું હતું કે મારો ઘરવાળો કંઈક મોટી કંપનીનો માલિક હશે, ઘરમાં 10-12 નોકર ચાકર કામ કરતા હશે, આખો દિવસ બસ ગાડીમાં ફરતો હશે એપલનો મોબાઈલ લઈને. છે એવું કઈ અહીંયા? અરે શું વાત કરે છે કે મારા સપના પૂરા નથી થતા? મારા સપના પૂરા નથી થતા. તને ખબર છે ને કે મારી મંથલી ઇન્કમ 2 લાખ રૂપિયા છે. તો અને રહી વાત આઈફોનની, તો હા ફોન પાછળ 1.5 લાખ ના ખર્ચાય, એટલા માટે હું ફોન નથી રાખતો. બાકી મારી ત્રેવડ છે કે એ ફોન વાપરું. હા હવે ખબર છે કે તમારી તેવડ છે એપલનો ફોન લેવાની, પણ તમે એવા માણસ છો જે ખાલી ફોનમાં ફક્ત વાત કરવા માટે 1.5 લાખ રૂપિયા ન ખર્ચી શકે. આઈ નો. પણ મારા સપનાનું શું? પણ તારા કયા સપના મેં બાકી રાખ્યા એ તો કે મને. શું પૂરા કર્યા એ કયો ને તમે મને. આ મારે એક વખત દુબઈ જવું હતું, તમે મને લઈ ગયા. હા તો દુબઈ નો ગયા તો એની જગ્યાએ સ્વિટરલેન્ડ નતા ગયા આપણે, અને એની પછી આપણે લંડન પણ તો ગયા હતા ને. આ તો જેમ છે ને થેપલા રોટલી અને ભાખરીમાં ફરક હોય કે નહીં, એમ દેશ દેશમાં પણ ફરક હોય. દુબઈ અલગ છે, સ્વિટરલેન્ડ અલગ છે, અને આ તમારું શું કીધું? હા લંડન. હવે લંડન તો સાવ અલગ છે. હા તો પણ લઈ જઈશ ને બાપા, કે આપણી જિંદગી જતી રહી છે. જો આ છે ને બધી બહેસનો કોઈ જ મતલબ નથી.
આદિભાઈને સમજાવો કે લગ્ન કરે એટલે હું આ થેપલામાંથી ને રોટલીમાંથી છૂટું. જો આદિ લગ્ન કરી લેશે ને તો પણ તારે આ પીઝણ તો મૂકવાની થતી જ નથી ને આમાંથી તું ઊંચી આવવાની જ નથી. તો રિટાયરમેન્ટ ક્યારે મળશે? મળશે ને, આપણા છોકરાઓની વહુ આવશે ને ત્યારે મળશે, એ પણ મળવું હશે તો. સાગર, આદિભાઈને સમજાવો ને લગ્ન કરી લે એટલે એની ઘરવાળી આવે ને તો આ કામમાંથી હું છૂટી થાવ. અને સરસ, એ શું ગેરંટી કે આદિ લગ્ન કરીને આવશે અને એની ઘરવાળી બધું જ કામ ઉપાડી લેશે ને તારે કામ નહીં કરવું પડે? અરે આળસુ ભટકા હે ને તો બધું કામ તારે જ કરવું પડશે. અરે મારા પતિ પરમેશ્વર, એટલે જ તો તમને સમજાવું છું કે અમારા માસીની છોકરીને આપણે લગ્ન કરીને લાવીએ ને તો ફૂલ ગેરંટી હું જેમ કહીશ ને એમ જ કરશે. કારણ કે જો મારી બેન પણ થાય અને મારી દેરાણી પણ થાય, પછી મારું બધું માનીને ઘરના કામ કરાવશે. બાકી આ બીજી આવશે ને તો કઈ કામ નહીં કરાવે. તારી જોડે લપ કરવી જ બેકાર છે. સેમ ટુ યુ. ચાલ ને ભાઈ, મારું જલ્દી ટિફિન બનાવો, મારે મોડું થાય છે યાર. બનાવું છું. જાઓ હોલમાં રાહ જો. જ્યારે હોય ત્યારે બગડતી જ હોય. જાવ ને. હા હવે જાઉં છું. જામો લીધો છે તે પણ. તો ગોતે આવો ને બીજી. કઈ માને નહીં. આ પગનો દુખાવો નથી મટતો. લાગે છે આ થોડા દિવસમાં ડૉક્ટરને બતાવવા જવું પડે. મમ્મી શું થયું? કાંઈ નહીં, તને તો ખબર છે ને મારા પગનો દુખાવો. લાવ હું કચરી આપું. અરે ના ના ના, રહેવા દો. મમ્મી હું તમારી સેવા નહીં કરું તો કોણ કરશે? વાહ, મારી વહુ લાખોમાં એક છે. અને મમ્મી હું તો સાચું કહું ને હા. તો તમે છે ને આદિત્યભાઈના લગ્ન કરાવી દો. પૂછો શું કામ? શું કામ? આદિત્યભાઈની વાઈફ આવી જાય ને તો એ ઘરના બધા કામ કર્યા કરે અને હું તમારી સેવા કર્યા કરું. એવા સપના તો મેં વર્ષોથી જોયા, પણ મને નથી લાગતું આદિત્ય લગ્ન માટે માને. આ છેલ્લા 2 વર્ષથી પાછળ પડ્યા છીએ પણ એકનો 2 નથી થતો. પણ મમ્મી એમાં તો ભૂલ તમારી છે ને. મારી સાની ભૂલ? એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે એની માં છો ને, તો માં તો દીકરાને ઇમોશનલ બ્લેકમેલ પણ કરી શકે ને. તો પછી સીધી રીતે ન માને તો સ્ત્રીઓએ આંસુડા પાડીને પણ ઘર તો ચલાવવું જ પડે. અરે આસુડા શું, એની સામે છે ને શાશ્વત દંડવત પ્રણામ કરું ને તોય માને એમ નથી. તને શું લાગે છે આ એકનો 2 નથી થતો છોકરો? પણ મમ્મી જો તમે ટ્રાય નહીં કરો તો આદિત્યભાઈ ક્યારેય માનશે નહીં, અને આદિત્યભાઈ નહીં માને ને તો એની વાઈફ નહીં આવે, અને જો એની વાઈફ નહીં આવે તો તમારી સેવા કોણ કરશે? વાત તો તારી સાચી છે, પણ હું શું કહું, આ જો તે સમજાવ્યો, સાગરે સમજાવ્યો, પણ આદિત્ય એકનો 2 નથી થતો. અને બીજી વસ્તુ હું તને શું કહું કે મેં એને પ્રેમથી પૂછ્યું પણ ખરું કે બેટા જો તને કોઈ બીજું વ્યક્તિ ગમતું હોય તો કહી દે, તો આપણે એની સાથે વાત ચલાવીએ. પણ નહીં, એને તો માનવું જ નથી અને કહેતો પણ નથી કે લગ્ન કરવા છે કે નથી કરવા. બસ હજુ સમય નથી આવ્યો, હજુ મારે કેરિયર બનાવવાનું, મારે આમ કરવાનું તેમ કરવાનું. એની રોજ એકની એક વાત છે મીરાબો. મમ્મી હું તમને એક વાત કહું. મારા માસીની દીકરીને તમે ઓળખો છો ને, સેજલ. સેજલ લગ્ન લાયક થઈ ગઈ છે અને મારા માસી સારો એવો મુહૂર્ત ગોતી રહ્યા છે. તો હું વિચારું છું કે જો આદિભાઈ માની જાય ને તો આપણે સેજલની વાત કરીએ. મમ્મી સેજલ બહુ ડાઈ છે, મારા કરતાં પણ વધારે સંસ્કારી છે. હવે તમે જ વિચાર કરો ને એ કેટલી ડાયો છે. હા હા, સમજુ છું કે તમારા કુટુંબમાં બધી છોકરીઓ સંસ્કારી અને ડાઈ છે, પણ મીરાબો એકવાર તમારા કહેવા પર આદિત્ય સાથે વાત કરું, બાકી બધું છે ને તમે ફોડી લેજો. કારણ કે હવે હું તો કંટાળી એ છોકરાથી, રોજ એકની એક વાત કરવાની ને પછી મોડા ચડાવીને નીકળી જશે. અને મમ્મી તમે સેજલને જોવો ને તો એકદમ આલિયા ભટ્ટ, સેમ ટુ સેમ. એટલી મસ્ત લાગે છે મારી બેન. મને તો લાગે છે કે આદિભાઈને જોઈને જ પસંદ કરી લેશે. દેખાવમાં તો તું ક્યાં ઓછી છે, પણ શું કહેવાય કે હવે જે નસીબમાં આ ઘરમાં લખાઈ હશે એ આવશે. પ્રયત્નો આપણે કરવા પડે, બાકી બધું તો આદિત્યના હાથમાં જ છે બેટા. મમ્મી એકવાર વાત તો કરી જોવો ને, પછી આગળ જોયું જશે. સારું, આજે હું એને વાત કરું છું, પછી આગળ વાત. કારણ કે જો માની જાય ને તો સારામાં સારું, પણ ન માને ને તો પાછી ઉપાધિ એની એ. ટ્રાય તો કરીએ, નહીં માને તો પછી આપણે કંઈક બીજો રસ્તો અપનાવીશું. સારું, હવે જા, તારે ઘરના બહુ કામ છે. તું મારા પગ દબાવતી રહીશ તો ઘરના કામ ક્યારે કરીશ? હા મમ્મી, એટલે જ તો આદિભાઈના લગ્ન કરાવવા માંગુ છું કે આ બીજી વહુ આવે ને
તો એ ઘરના બધા કામ કરે ને હું મારા સાસુમાની સેવા કરી શકું. સારું સારું. મમ્મી તમારા માટે ચા બનાવીને લાવું? હા બનાવ. ચાલો બનાવીને આવી. આ વહુને ચિંતા છે, સાગરને ચિંતા છે, પણ આદિને પોતાને પરણવાની ચિંતા નથી. મને તો સમજાતું નથી એ છોકરો શું કરવા માંગે છે. લાવ ને વાત તો કરવા દે. એ માડી રે. આદિત્ય આખા ઘરમાં ગોતી વળી, ખસે નથી રૂમમાં, નથી એની લાઇબ્રેરી વાળી રૂમમાં. તો આ છોકરો ગયો તો ગયો ક્યાં? સવારમાં લગભગ નક્કી કોઈ કામ માટે ગયો હશે. મમ્મી કેમ બહાર બેઠા છો? આ મારા વાલા દીકરાની રાહ જોઈને. કેમ બહાર બેઠા છો? સવારમાં કહીને નથી જવાતું કે ક્યાં જાય છે? અરે હું જરા એક પ્રોજેક્ટ સબમિટ કરવાનો હતો એટલે બહાર ગયો હતો. સોરી, નહોતું કીધું. હા મને એમ કે ને કે આ ઘરની અંદર તારા ભાઈ ભાભી માં બધા જીવે છે, પણ કોઈને કઈ કહેવાનું નહીં. તારે તારી મસ્તીમાં જ જીવવાનું નહીં દીકરા? એવું કોને કહ્યું? અરે કહેવાનું જ હોય ને, શું કામ નહીં? મને કોઈ નથી કહેતું, તારી માં છે ને તને કહે છે. પણ મમ્મી હવે કહીને જઈશ બસ. હા હવે ચાલ મને એક વાત કે ને. બોલો ને. ઘણા દિવસો થઈ ગયા, શું વિચાર્યું લગ્ન માટે? બેસ. મને ખબર જ હતી ઊભો થઈને દોડવા માંડીશ. પણ તમે લગ્નની વાત કરો તો બીજું તો શું કરું? જવાબ નથી મારી પાસે. અરે બેટા, આ સવાલ તો મેં તને 10-15 દિવસ પછી પૂછ્યો છે, તો હવે જવાબ આપ ને. અરે 15 દિવસમાં થોડો એમ જવાબ આપી દેવાનો. વાહ સરસ. છેલ્લા 2 વર્ષથી તારા ભાઈ ભાભી મમ્મી બધા તારી પાછળ પડ્યા છે, હું થોડી જવાબ આપવાનો. પહેલા મને એમ કે તારે લગ્ન કરવા છે કે નહીં? કરવાના જ હોય ને, કેવી વાત કરો છો? બેટા તું જે રીતે અમને આટલા વખતથી ઉલ્લુ બનાવે છે ને, એ પરથી તો એમ લાગે છે કે મારા દીકરાને લગ્નમાં કોઈ રસ જ નથી. એવું નથી, મને બહુ રસ છે, પણ જેને હું રાહ જોઈને બેઠો છું. કોની? એટલે એમ રાહ કોની એમ નહીં, સમયની. સામેથી સમય નથી આવતો અને સમય હું આપી નથી શકતો. બરાબર છે. મને એમ કે ને તને કોઈ છોકરી ગમે છે? મમ્મી હા છોકરી ને, હા છોકરી તો કોઈ નથી. અને મળશે ને તો સામેથી કહી દઈશ કે મને એક છોકરી મળી ગઈ છે જેને હું પ્રેમ કરું છું. હા મને લાગે છે થોડા દિવસ પછી છે ને જુનાગઢમાં બેઠો હોઈશ. હા સંન્યાસી બાવો બની જવું છે મારે, મને એમ જ લાગે છે. અત્યારે સમય છે ને તું સુધરી જા. મમ્મી યાર શું યાર, સવારમાં તમે યાર આ લપ લઈને બેઠી ગયા ને, હવે તો મને એમ થાય છે ઘરમાં પણ નથી આવું, સીધો જ બહાર જતો રહું. હા ઓફિસમાં જ રહે ને. આમે 24 કલાકમાંથી 14 કલાક તો તું ઓફિસમાં કાઢે છે, 10 કલાકમાંથી 2 કલાકના આવા ધોવાને ખાવામાં કાઢે છે. એમાં તું કરે શું છે? અરે પણ તમે ગુસ્સો શું કામ કરો છો? મેં કહ્યું ને મારે થોડો સમય જોઈતો છે, મને સમય આપો, ભરપૂર સમય આપો. હું સામેથી કહી દઈશ તમને લોકોને કે મારે હવે લગ્ન કરવા છે, ગમે તેવી છોકરી હોય લગ્ન કરાવી દો. આ તારી માં લાકડે બળે ને પછી તું તારી જાન કાઢજે. એવું શું કામ બોલો છો? આ તમે છે ને ઓટલે બેસીને આવી વાત કરો છો, અને હવે ઘરમાં જાય છે એટલે ભાઈ શરૂ થશે, પછી ભાભી શરૂ થશે. બેટા બધાને તારી ચિંતા છે ને એટલે જ કહે છે, પણ હવે છે ને હું તને કઈ નહીં કહું. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈના તમે લગ્ન કરી દીધા ને, આ 2 ભાઈઓ હોય ને એમાંથી એકના લગ્ન થઈ જાય એટલે તમારે બધું જ આવી ગયું માની લેવાનું. હા લે. આ ગામમાં મને બધા પૂછે કે તમારા નાના દીકરા માટે કઈક જોણ જોયું કે નહીં, કઈક જોણ જોયું કે નહીં. મારે શું કહેવાનું લોકોને? કહેવાનું કે મારો છોકરો હજી નાનો છે, એની હજી ઉંમર થઈ નથી, ઉંમર થશે એટલે લગ્ન કરાવી દઈશું. ઓ ડફોડ, તને ખબર છે અત્યારે 20-21 વર્ષના છોકરાના છે ને લગ્ન થઈ જાય છે, મા બાપને કીધા વગર છે ને છોકરી ગોતીને ઘરમાં લઈ આવે. અને આ મારો ડફોડ આ 25 નો થયો, દાંડા જેવો 30 નો થઈશ ત્યારે પણ છે. પણ હવે તો ફેશન થઈ ગઈ છે ને 30-35 લગ્ન કરવાની. એક કામ કરજે ને, કીધું ને તારી માં લાકડે બળે ને ત્યારે તારી જાણકાર છે. એવું નહીં બોલો મમ્મી. જો હું તમને હવે છેલ્લો સમય, થોડા સમય મને આપો, થોડા સમયમાં કહી દઉં. હા આપ્યો, થોડો સમય આપ્યો. કેટલા સમયથી છે ને તને થોડો સમય આપ્યો ને, એમાં તો આટલા 2 વર્ષો લંબાઈ ગયા. છેલ્લા 15 દિવસ આપી દો બસ. આપી દીધા. હવે જા તારું કામ પતાવ. અને તું શું કહે છે?
15 દિવસ ને 15 દિવસ નહીં, તને તો હું 15 કલાક આપું છું. 15 કલાકમાં મને તારો ફેસલો જોઈએ. અને 15 કલાકમાં હું તમને નહીં કહું તો કઈ નહીં, આ ઘર છોડીને તારી માં જતી રહેશે. અરે મમ્મી આવું ના કરો તમે. 15 કલાકમાં તો હું કેવી રીતે? મારે કઈ નથી સાંભળવું. મેં તને કહ્યું ને 15 કલાક એટલે 15 કલાક. જા. સારું, અત્યારે જ કંઈક જવું પડશે. આની સાથે તો છે ને થોડું જિદ્દી બનવું પડશે, તો જ અમારું કામ નીકળશે. નહીંતર રોજ નવા બહાના હશે. મને બોલાવી? હા, આ 2 દિવસ પહેલા કોઈ કહીને ગયું હતું કે સાંજે જવાબ આપો. હજી એમની સાંજ પડી નથી. સમજાતું નથી કે જવાબ નથી આપવો કે પછી કઈ બીજું કારણ છે. આદિ, હું તને શું કહું છું કે આપણા બંનેના મેરેજ થાય ને એ પોસિબલ નથી. એટલે તું છે ને મને ભૂલી જા. વાહ, અત્યાર સુધી રાહ જોવડાવી અને હવે કહે છે કે મેરેજ પોસિબલ નથી. પણ કેમ? કારણ તો કહેતી જા. કારણ છે ને બહુ મોટું છે અને એ હું તને કહી શકું એમ નથી. હું ફક્ત એટલું જ કહીશ કે તું તારી લાઈફમાં આગળ વધ અને મને ભૂલી જા. નહીં ભૂલી શકું. લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. અને તને કહી દઉં છું કે આજે જ હું તારા ઘરે આવીશ અને મારા ઘરે પણ વાત કરી દઈશ. મારા ઘરેથી મને 15 કલાકનો સમય આપ્યો છે. મારા મમ્મીએ આજે ચોખ્ખું કહી દીધું છે કે દીકરા હવે તારી પાસે બસ આજની 15 કલાક જ છે. તારે જે જવાબ આપવો એ આપી દે, નહીં તો અમે અમારી રીતે તારા લગ્ન કરાવી દઈશું. આથી તું સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તું કર ને. જ્યારે હોય ત્યારે પ્રોબ્લેમ, મને સમય આપ, હજી સમય નથી આપ્યો. બસ હવે બહુ થઈ ગયું તારું. તું મારી સાથે લગ્ન કરવા નહોતી માંગતી તો મારી સાથે પ્રેમ શું કામ કર્યો? એ પણ એક મજબૂરી હતી. વાહ, એવી તે કેવી મજબૂરી કે માણસ મજબૂરીમાં પ્રેમ પણ કરી શકે? કેમ કે હું એક લેડીઝ છું. મારા ગ્રુપમાં પણ અમુક ગર્લ્સ હોય કે જેના બીએફ હોય, જેનો હસબન્ડ હોય, કે જે એને ચાહતા હોય, એના બધા નખરા ઉઠાવતા હોય, એના શોખ પૂરા કરતા હોય, એને હરવા ફરવા લઈ જાય. તો મને પણ એક આવો શોખ હતો. પૂરો થઈ ગયો તારો શોખ? પતી ગયો તારો શોખ? હા. એટલે બસ હવે છોડી દેવાનો મને? તું જે સમજ તે. વાહ, તું જે સમજ તે. એટલે હવે તું મારી સાથે લગ્ન કરવા નથી માંગતી. મારાથી થાકી ગઈ. હવે કોઈ નવો બોયફ્રેન્ડ ગોતવો પડશે તારે, જે તારા મોજ શોખ મારા કરતા પણ વધારે સારી રીતે પૂરા કરી શકે, એમ જ ને? હા દી, બોલવામાં ધ્યાન રાખ. બોલવામાં તો તું ધ્યાન રાખ ને. મેં આવો જવાબ સાંભળવા માટે તને નહોતી બોલાવી. હા દી, તું સમજવાની કોશિશ કર. આ શું માંડ્યું છે તે? બીજો બોયફ્રેન્ડ ને મારાથી વધારે શોખ પૂરા કરશે ને? હું તને પ્રેમ કરતી હતી અને તારી જ રહીશ. પણ એક મજબૂરી છે મારી કે હું તારી સાથે મેરેજ નહીં કરી શકું. તું તો શું મજબૂરી છે તારી? કહીશ મને? તારી મજબૂરી આજે તો હું સાંભળીને રહીશ. મારે એ મજબૂરી સાંભળવી છે કે તારી મજબૂરી છે શું? તો સાંભળ. તું નહીં, આ દુનિયાનો કોઈ પણ છોકરો મારી સાથે લગ્ન નહીં કરી શકે. એટલે કે હું માં બની શકું તેમ નથી. કુદરતે મારામાં મોટામાં મોટી ખોટ આપી છે કે તું નહીં, આ દુનિયાનો કોઈ પણ છોકરો મારો હાથ ના પકડી શકે. કારણ કે હું માં નથી બની શકું તેમ, એનો સંસાર હું આગળ વધારી શકું તેમ નથી. સાંભળી લીધું ને કારણ. તો હવે હું જાઉં? કાજલ, સોરી. શેના માટે? જો આ પ્રોબ્લેમ કોઈ મોટો પ્રોબ્લેમ નથી. આપણે સારામાં સારા ડૉક્ટર પાસે જશું અને આપણે એની દવા લેશું. તું જરાય ચિંતા નહીં કર. હાદી, હું તને સાફ સાફ ભાષામાં કહેવા માંગુ છું કે તું સમજ કે કોઈ પણ સ્ત્રી હોય ને એ માસિક ધર્મમાં પર મંથ આવે, પણ હું મારી આવડી એજમાં ક્યારે પણ માસિક ધર્મમાં નથી આવી. એ ખોટ છે મારામાં. કોઈ પણ ડોક્ટર આનો ઈલાજ નહીં કરી શકે. સમજાણો તને મારામાં શું ખોટ છે? હા હા, સમજાઈ ગયું. પણ છતાં પણ હું તને નહીં છોડી શકું. શું થઈ ગયું? આપણે લગ્ન કરીશું, સાથે રહીશું અને જો બાળક નહીં થાય ને તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હું તારી સાથે મારી આખી જિંદગી વિતાવવા માંગુ છું.
આદિ પણ તું ક્યારે બાપ નહીં બની શકે. હા એ તને ખબર છે, મને ખબર છે, મારા પરિવારને નથી ખબર, અને આપણે એને આ વાત જણાવવાની પણ નથી. જો તું અત્યારે જ એને આજે તારા મમ્મીને વાત કરી દે. હું પણ મારા ઘરે વાત કરી દઉં છું. તને આ જ પ્રોબ્લેમ નડતો હતો ને, તો બસ હું હંમેશા તારો સાથ આપીશ, અને હું તારી સાથે લગ્ન કરવા માગું છું. કાજલ પ્લીઝ, જો તું મને સાચા દિલથી પ્રેમ કરતી હોય તો ના નહીં પાડતી. આદિ હું તને ક્યારે પણ ના પાડવા નથી માંગતી, પણ મને કાં પ્રોબ્લેમ હતી એટલે મેં તને ના પાડી. તારા વગર હું જીવી શકું તેમ પણ નથી યાર. તો ઠીક છે, તું આજે જ વાત કર, હા આપણે જલ્દી લગ્ન કરી લઈશું. પણ તારું ફેમિલી, એમને મનાવવાની જવાબદારી મારી. એમને ખબર પડશે તો? અરે ખબર પડશે ત્યારની વાત ત્યારે, અત્યારે કોઈ વાત કરવાની જરૂર નથી એમને. અત્યારથી કહીશું તો કોઈ એગ્રી નહીં થાય. તને આ વાત વ્યાજબી લાગે છે? હા કેમ નહીં. જો હું પણ કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવા નથી માગતો, તો પછી હું ઘરે હા જ પાડી દેત ને. મારે કોઈ બીજા સાથે લગ્ન કરવા હોત તો. હું તારી સાથે લગ્ન કરવા માગું છું, તો પ્લીઝ હવે મને કોઈ સવાલ નહીં. આદિ સાચું કહું ને, મને તારી પાસેથી જે અપેક્ષા હતી ને એના કરતાં પણ તું અપખરો ઉતર્યો. મને જ ગર્વ થાય છે મારા પ્રેમ ઉપર, કે મેં જેને પ્રેમ કર્યો છે ને એને મને સાચા દિલથી પ્રેમ કર્યો છે, ના કે ખાલી મારું રૂપરંગ જોઈને. થેન્ક યુ યાર. જો આજ તે ના પાડી હોત ને આદિ, સિરિયસલી હું મરી જાત. થેન્ક યુ કહેવાની જરૂર નથી. ચાલ જલ્દી. હા એક કામ કર, ચાલ તું મારા મમ્મીને મળી લે, કેમ કે મેં છે ને ઓલરેડી મારા મમ્મીને આપણા બંનેની વાત કરેલી હતી. તો મારા મમ્મીને તારા મોઢેથી તું આ શબ્દ કહીશ ને એને બહુ આનંદ આવશે. ઠીક છે તો ચાલ. ચાલ. હા. મમ્મી, મેં તને વાત કરી હતી ને, આ આદિ છે, જય જય શ્રી શ્રી કૃષ્ણ. અને એને મને કીધું કે મારે તારા મમ્મી સાથે વાત કરવી છે, એટલે હું એને ઘરે લઈને આવી. જો આંટી, હું કાજલ સાથે લગ્ન કરવા માંગુ છું. શું? મારી કાજલ સાથે તમે લગ્ન કરવા માગો છો? તમને કાજલે બધી સાચી હકીકત કહી દીધી છે? હા, બધી જ વાત મને ખબર છે, અને એટલા સમયથી હું એની રાહ જોતો હતો, પણ એ મૂંઝવણમાં હતી કે મારે એક પ્રોબ્લેમ છે પણ હું કહી નથી શકતી. અને આજે એટલા દિવસો પછી એને મને કહ્યું, અને મેં એને કહી દીધું કે મને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ આદિ, આણે તમને એની બધી સાચી હકીકત કીધી અને તમે આટલું બધું ઇઝીલી હા પણ પાડી દીધી. તમે કંઈ ભવિષ્યનો વિચાર કર્યો કે આ કેટલી મોટી સમસ્યા થશે આગળ પણ? જુઓ, અમે બે ભાઈઓ છીએ, એમાં હું નાનો, અને મોટા ભાઈ છે તો એ લોકોને ભગવાન સંતાન સુખ આપશે જ. જરૂરી નથી કે કદાચ માની લો કે આ તો આપણને ખબર છે, બાકી ખબર ના હોત અને લગ્ન પણ કરી લીધા હોત, અને ઘણા લોકોને ત્યારે પણ સંતાન નથી થતા, તો શું કરવાનું? મને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નથી. હું કાજલને પ્રેમ કરું છું અને એની સાથે જ મારી લાઈફ જીવવા માગું છું. હવે કયા શબ્દોમાં હું તમારો આભાર માનું એ મને સમજ નથી પડતી. બાકી મારી દીકરીની આ સમસ્યા અમે જ્યારે ડૉક્ટરને બતાવ્યું ને ત્યારે ડૉક્ટરે એવું કીધું કે 10,000માં એક જણને આવી સમસ્યા હોય છે. એટલે હું તો ત્યારે જ ડરી ગઈ હતી કે હવે મારી દીકરીની લાઈફ શું, એનું ભવિષ્ય શું. લગ્ન કરાવવું તો પણ દુઃખ, ન કરાવવું તો પણ દુઃખ. પણ આજે આ તો તમારી મહાનતા છે કે આ બધું જાણવા પછી એનું ભવિષ્ય પણ અંધારમય છે એ જાણ્યા પછી પણ તમે મારી દીકરીના જીવનસાથી બનવા માટે તૈયાર છો. સાચું કહું ને તો કયા શબ્દોમાં મારે તમારો આભાર માનવો એ મને સમજ નથી પડતી. મારી મોટામાં મોટી મૂંઝવણ અને મગજનો ભાર તમે હળવો કરી દીધો. જુઓ, એમાં તમારે આભાર માનવાની કોઈ જરૂર નથી. આભાર તો મારે તમારો માનવો જોઈએ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ, એના માટે તમે રાજી છો.
બસ તમે માની ગયા એમ મારા ઘરે પણ બધા માની જશે, એટલે અમે લોકો જલ્દી લગ્ન કરી લઈશું. સારું. મમ્મી હવે તો તું હેપી છે ને? હા બેટા, બહુ જ. છો ભારતીબેન, ઘણા સમયથી મારા દીકરાને અમે કહેતા હતા, પણ એકનો બે નતો થતો. આજે સમય આપ્યો ને તો માની ગયો. અને અમને તો અમારા દીકરાને ગમે ને એ સાચું નહીં બહુ બેટા? હા. હાદી, તને કાજલ જ ગમતી હતી તો પહેલેથી જ કહી દેવાય ને. હા આદિભાઈ, આટલા ખોટા દોડા શું કામ કરાવ્યા? 50 જગ્યાએ માંગા નાખ્યા, વાતો કરી, ઘર સુધી વાતો પહોંચી, અને છેલ્લે તમારે જો આ જ કરવું હતું તો પહેલા કેવું હતું ને? બસ હવે મીરા બહુ, જે થયું એ. મારા આદિને કાજલ ગમતી હતી અને કાજલને આદિ. સાચું કહું ને રીચાબેન, મારી દીકરીને હું ઘણા સમયથી કહેતી હતી, પણ બસ એ ના જ પાડ્યા કરતી હતી. પછી એક વખત મેં એને કીધું, જો તારા મનમાં કોઈ હોય પાત્ર તો તું કહે, તો એ સારું હોય તો આપણે એની સાથે કરાવી દઈએ. પણ ખબર નહીં કેમ એ મને કહેતા પણ ડરતી હતી. અને છેલ્લે જ્યારે મેં એના પર દબાણ કર્યું ને તો એણે મને કહી દીધું કે આદિને હું પ્રેમ કરું છું અને લગ્ન કરવા માગું છું. અને આદિની સાથે મુલાકાત કરાવી. મને પણ બધી રીતે યોગ્ય લાગ્યું અને મેં હા પાડી દીધી. સરસ, બહુ સારું કર્યું તમે. અને મારે તો મારા નાનકાને ક્યારનો પરણાવો હતો, પણ મગનું નામ મરી જ નહોતો પાડતો. પણ સમય આવે ત્યારે બધું થાય ને, જોયું ને? આ સમય આવ્યો એટલે કહી દીધું, એમાં શું હોય? સારું સારું, હવે તો છે ને અબ ઘડીએ જ લગ્ન લઈ લેવા છે. હવે કાજલને મારા ઘરની વહુ બનાવીને ફટાફટ લઈ આવી છે. પાછો કઈ તારો ઈરાદો બદલાઈ ગયો તો? અને રીચાબેન, આપણા સંતાનો સુખી એટલે આપણે સુખી. આપણે બીજું શું જોઈએ? અને આમ પણ અમારો આદિ તો છે ને નાનેથી જિદ્દી હતો, આ પરણવા સુધી જિદ્દી રહ્યો. હવે તારે સુધારવાનો છે કાજલ. હા, આદિભાઈ એટલા જીદી છે ને કે એમના માટે શું સાચું ને શું ખોટું એમને એ પણ ખબર નથી પડતી. બસ જીદે ચડે ને તો કરવું એ કરવું જ. મને લાગે છે રીચાબેન કે આની જીત ખાલી લગ્ન સુધી જ હતી, એટલે હવે કાંઈ સુધારવાનું નથી, એ સુધરી જ ગયા છે નહીં? હા, એવું જ રાખો. અને આપણે વહેલી તકે મુહૂર્ત જોડાવી અને લગ્ન લેવડાવી લઈએ. હા, તારીખ અને તિથિ જોઈને આપણે નક્કી કરી નાખીએ. સારું, તો તમે તમારી રીતની તૈયારી શરૂ કરો, અમે અમારી રીતની. હા, આ તમારા દિયરને આટલો સમય મનાવવામાં કાઢ્યો ને, હવે તૈયાર કરવામાં કાઢજો. હા મમ્મી. ચાલો તો અમે રજા લઈએ. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ બેટા, મહેમાનને ઘર સુધી તો મૂક્યો? હા, ચાલો. હાશ, માંડ ગયા લોકો. આ તમને લોકોને ખબર પડે છે કે નહીં? આ છોકરીમાં તમે શું જોયું? એક નંબર બકવાસ લાગે છે. અરે મીરા બહુ, તમે કેમ આમ બોલો છો? તમને તો દેરાણી લાવવાની કેટલી ઉતાવળ હતી. દેરાણી લાવવાની ઉતાવળ હતી મમ્મીજી, આ નોકરાણી જેવી લાગે છે. અરે તારે ક્યાં એની સાથે લગ્ન કરવા છે? તારે પંચાયત છે. હવે હાદીને ગમે છે તો હા પાડી છે. બસ, મમ્મી તો છે ને દીકરાના પ્રેમમાં મોહી ગયા છે, મને ખબર છે, પણ તમારામાં બુદ્ધિ નથી. હવે આવી છોકરી આપણા ઘરમાં કેવી લાગશે મમ્મી? અરે તું ખોટી નાહકની ચિંતા કરે છે. છોકરી ભણેલી ગણેલી છે અને દેખાવમાં સારી છે. અને એક વાત સાંભળી લે, આ આદિ તૈયાર થયો છે ને પરણવા, એને રાજાને ગમતી રાણી, છાણા વીનતી આણી. તારે શું હવે? છોને પરણે અને સારી જ છે છોકરી બેટા, સારી જ છે. એ તો આપણા વિચારનો ફરક હોય. હા, ભણેલી ગણેલી છે, એના ડાચા ઉપર ક્યાંય લાગતું હતું કે કોઈ સ્કૂલે ગઈ હોય એમ? જો આ છે તારું તો પાછું ચાલુ થઈ ગયું. તો મીરા. શું? અને ભણેલા ગણેલા વ્યક્તિ હોય એના મોઢા ઉપર શું લખેલું હોય કે મેં એટલું ભણેલું કરી? હે છે ને પ્રેઝન્ટેબલ હોય ને તો ખબર પડી જ જાય કે કોણ કેટલું ભણેલું છે, સમજ્યા ને? મને સમજાવવાની કોશિશ નહીં કરો. સારું સારું, તમારું અંગ્રેજી તમારી પાસે રાખો મીરા બહુ. ખબર છે તમને આવડે છે. Thank તમે you, ભણેલા મમ્મી. ગણેલા છો. ને આ બધી લપ મૂકો, બામણની પાસે જઈને તું મુહૂર્ત કરાવ.
તમે પણ છે ને આ રોહનને હોસ્ટેલમાંથી લાવવાની તૈયારી કરો. હોસ્ટેલમાં ભણે છે દીકરો, પણ કાકાના લગ્નમાં હાજર તો જોઈએ ને ભત્રીજો. હા, 2 દિવસ માટે રજા લઈ લઈશ, પછી અહીંયા નહીં રાખું જાજા દિવસ એને. ભણતર બગાડવાનું છે મારા છોકરાનું. જોયું, આનો તો થઈડ જ નથી જતી. દિવસે ને દિવસે વર્ષોથી કહેતી હતી મારે દેરાણી લાવી છે, હવે એની મનગમતી દેરાણી નથી આવતી તો મોડું ચડાવી દીધું. હશે, હવે થોડાક દિવસ રહેશે, પાછી હતી એવી રીતે થઈ જશે. ચાલો હવે હું પણ બ્રાહ્મણ પાસે જાઉં ને મુહૂર્ત કઢાવું. કઢાવી દે બેટા. હા. હે ભગવાન, બસ આદિના લગ્ન સરસ રીતે પતી જાય અને વહુ ઘરમાં આવી જાય એટલે ગંગા નાયા. આદિ, જોતામાં આપણા મેરેજને 2 વર્ષ વયા ગયા, ખબર પણ ના પડી. કેમ? હા હા, સમય જતા શું વાર લાગે. પણ એક વાતનું મને બહુ દુઃખ થાય છે આદિ. વારંવાર એ દુઃખ છે ને મને વધારે દુઃખી કરી જાય છે કે આજે મારા હિસાબે તમે પણ એક પિતાનું સુખ ના પામી શકીએ. અરે એમાં દુઃખી થવાની શું જરૂર છે? જો, મારી તો પહેલેથી એવી જ ઈચ્છા હતી કે હું તારી સાથે રહી શકું. અને સારી વાત તો એ કહેવાય કે તે મને જાણ કરી હતી કે આપણે ક્યારેય સંતાન સુખ પ્રાપ્ત નહીં કરી શકીએ. હા, એ તો મેં તમને જાણ કરી હતી, પણ દુઃખની વાત છે ને આદિ કે આજે મારા હિસાબે તમે પણ. અરે એમાં શું દુઃખ? આ જો, જે થતું હોય ને સારા માટે જ થતું હોય. એમ પણ મને તો કોઈ એવી ઈચ્છા નથી કે મારે કોઈ સંતાન હોય, પણ માનું છું કે તને એ ચિંતા કોરી ખાય છે. પણ હું તને પણ કહું છું કે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તું મારી સાથે ખુશ જ છો ને? આદિ, એ તો હું ખુશ જ છું, એમાં મને કોઈ વાંધો નથી. અરે મેં સપને પણ નહોતું વિચાર્યું કે હું જે મારામાં ખામી છે ને એને લઈને કે ક્યારે પણ કોઈની પત્ની બની શકીશ, મારા મેરેજ થશે, એ સુખ મને મળશે. અને આજે જો કુદરતની મહેરબાનીથી આજે હું તમારી પત્ની બનીને સુખી સુખી આ ઘરમાં છું. અને આજે એ વાતના 2 વર્ષ પૂરા થઈ ગયા, ખબર પણ ના પડી જોતામાં. હા, પણ આદિ, મારું કહેવાનું એમ છે કે આજે મારી ખામીના હિસાબે તમે પણ ક્યારે પિતા નહીં બની શકો. અને એ વાતનું મને પણ દુઃખ છે, કેમ કે જેમ એક સ્ત્રીને હોય કે હું માં બનું, એમ પતિને પણ હોય ને કે હું પણ બાપનું સુખ પામું. તો હું તમને શું કહું છું ખબર છે કે તમે બીજા લગ્ન કરી લ્યો આદિ. શું તું કેવી વાત કરે છે? હું સંતાન સુખ માટે થઈને બીજા લગ્ન કરું? હા આદિ, તમારે બાપ બનવું હોય ને તો તમારે બીજા લગ્ન કરવા જ પડશે. અને મને એ વાતનું કોઈ દુઃખ નહીં થાય, કેમ કે ઓલરેડી મારે જે ખુશી જોઈતી હતી ને એ મને એક પત્ની બનીને મળી ગઈ છે. કાજલ, તું સમજતી નથી. આ દુનિયામાં સૌથી વધારે ઈચ્છા હોય છે એક માને કે એનું એક બાળક હોય અને એ પોતાના બાળકને પ્રેમ આપે, એનો ઉછેર કરે, એને પારણામાં ઝૂલાવે. અને આ બધી ઈચ્છાઓ તને પણ હશે જ ને. અને છતાં પણ તે જો તારી ઈચ્છાઓને દબાવી દીધી હોય તો પછી હું તો એક પતિ છું. જો એક મા પોતાની બધી ઈચ્છાઓને દબાવી શકતા હોય તો પતિ તો કંઈ પણ કરી શકે ને. હું પણ મારી ઈચ્છાઓ દબાવી શકું. પણ આદિ, આજે મારા શરીરના ખામીના હિસાબે મારી સાથે તમે પણ દુઃખી થાવ છો ને. કાજલ, હા, ભગવાને બધું વિચારીને જ આ બધું કર્યું હોય છે. અને તું ખામીની વાત કરે છે, એ ખરેખર ખામી નથી હોતી. ભગવાનની ઈચ્છા પ્રમાણે એ એમને આપેલું જ હોય છે. અને આમ જોવા જઈએ તો આ કંઈ દુઃખ નથી, કેમ કે આપણે તો ખબર જ હતી, તો પછી એને દુઃખ ન કહેવાય. માણસોને તો ખબર પણ નથી હોતી અને એ લોકો તો બાળકની ઈચ્છા માટે વલખાઓ મારતા હોય છે, છતાં પણ એની ઈચ્છાઓ પૂરી થતી નથી. એને દુઃખ કહેવાય. પણ આપણે દુઃખી નથી. જો આપણે આપણી જાતને દુઃખી જ માનશું તો ક્યારેય સુખી નહીં થઈએ. એ કરતાં એ વાતને ભૂલી જવી સારી છે.
એટલા માટે હું કહું છું કે ભગવાને અમુક ખામીઓ દુઃખ એ બધું જાતે કરીને જ આપ્યું હોય છે. જાતે કરીને આપ્યું હોય એટલે એટલે એમ કે ભગવાન જો દુઃખ આપે છે ને તો એના રસ્તા પણ ભગવાન જ આપે છે. રસ્તા હા, હું તને સમજાવું. જો કે ભગવાન આપણને એવો રસ્તો આપે છે કે જે આપણને દુઃખ આપ્યું છે એ દુઃખ ભૂલી જવાનું છે. એટલે કે હું સમજાવું. હા માની લે કે આપણે બંનેને એક ઈચ્છા છે, હા તને માં બનવાની અને મને પિતા બનવાની. આપણે સંતાન સુખ જોઈએ છે. હા જો તારામાં કોઈ ખામી જ ન હોત તો આપણને સંતાન સુખ મળી જાત. પણ ભગવાને તારામાં ખામી એટલા માટે રાખી છે કે આપણે એ સંતાન સુખ કોઈ અનાથ બાળક, કોઈ દુઃખી બાળક કે જેને કોઈ મા બાપ નથી, જેનું કોઈ નથી, જે બાળક ફક્ત ને ફક્ત મા બાપના પ્રેમથી વંચિત છે, એ બાળકને આપણે એડોપ્ટ કરીએ, આપણી સાથે રાખીએ અને એટલે જ આપણે એ નિરાધાર બાળકનો આધાર બનીએ, કોઈ ભૂખ્યાને રોટલો આપીએ. આ બધું જ ભગવાને ગોઠવેલું હોય છે. આદિ સાચું કહું ને, તમારી આ વાતથી હું બહુ ખુશ છું. પૂછો કેમ? કેમ? કેમ કે તમારા મગજમાં આવડી મોટી વાત હતી એ તો મને ખબર જ નથી. હું મેરેજ પહેલાથી વિચારું છું કે આના મનમાં એવું શું હશે કે આને મને આટલી ખામીની સાથે એક્સેપ્ટ કરી લીધી કે કાંઈ વાંધો નહીં, આપણે બંને મેરેજ કરી લઈએ, તને મૂકવા નથી માંગતો. પણ આજે સમજાણ, આ વાતથી હું બહુ ખુશ છું. આદિ આપણે આ વાત ઘરમાં બધાને પણ કહેવી પડશે ને? હા, કહી દઈશું ને. અને જો હું પહેલા કહી દઉં છું, આપણે કોઈ બાળકને અડોપ્ટ કરીએ ને તો ઢીંગલી જ મને જોશે. હા, કઈ વાંધો નહીં. અને જે ગમે એને આપણે એડોપ્ટ કરીશું. હા, તો હવે આ વાત મમ્મીને ને મીરા ભાભીને ને એ બધાને વાત કરી દઈશું, એની કોઈ ઉતાવળ નથી. બસ તું અને હું રાજી છીએ ને તો હા. બસ આપણે પેલા બાળકોને જોઈશું, આપણને ગમશે ત્યારે ઘરે વાત કરીશું. અને ઘરે વાત કરવી પણ જરૂરી નથી, ડાયરેક્ટ હું તો કહું છું ઘરમાં લઈને જ આવી જશું. ઠીક છે? હવે દુખી નહીં થતી. હા, ઓકે. સવારે ઉઠીને એક ચા બનાવવાની પણ ખબર નથી પડતી, એ પણ મારે જ કરવાનું. આજ તો આવે ને એટલે વારો જ છે. મીરા ભાભી, શું નાસ્તામાં બનાવવાનો છો? હેલ્પ કરું? અરે વાહ, સવાર સવારમાં તમે ઉઠીને રેડી થઈને આવી પણ ગયા. આજે મારે થોડુંક છે ને ઉઠવામાં લેટ થઈ ગયું. થોડુંક? ઘડિયાળમાં 8 વાગ્યા છે, એનો મતલબ એમ કે તમે 3 કલાક લેટ છો. થોડીક વાતચીત ચાલતી હતી તમારા દેર સાથે એટલે મોડું થઈ ગયું. ઓ માય ગોડ, વાતો તમે જ કરો છો ને. અમારે તો હસબન્ડ નથી કે એની સાથે વાતો કરવાની હોય. અમે તો એકલા રહ્યા ને, સિંગલ. મીરા ભાભી, એવું શું કામ બોલો છો તમે? છો કાજલ, લગ્નને 2 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી તે કોઈ ખુશ ખબર નથી આપી. તમે લોકો કરો છો શું? આ ઘરને એક વારસ ના આપી શકતી હોય તો તારું આ ઘરમાં કામ શું છે? મીરા ભાભી, થોડીક ધીરજ રાખો. તમારે જે સારા સમાચાર સાંભળવા છે ને, ગુડ ન્યૂઝ, એ પણ તમને ટૂંક સમયમાં સંભળાવી દઈશ. એટલે આ તો કોઈ રમત છે કે ટૂંક સમયમાં સંભળાવી દઈશ? આ બધું છે ને પહેલાથી પ્લાન કરવું પડે. ઓલરેડી 2 વર્ષ થઈ ગયા છે, તો હવે કેટલી વાર છે? હા, થોડીક વાર છે. તમને એવું સરપ્રાઈઝ આપીશ ને કે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને તમે પણ હેપી હેપી થઈ જશો. હા, પણ જ્યારથી તું આવી છે ને મારી લાઈફમાં છે ને ભૂચાલ આવી ગયો છે. ખબર નથી પડતી કે રોજ સવારે ઉઠીને મારે શું નવું શીખવાનું છે ને શું નવું જોવાનું છે. અને છે ને સાચું કહું ને, તું સવાર સવારમાં તારો ચહેરો છે ને મને નહીં બતાવતી. મારો આખો દિવસ ખરાબ થાય છે. કેમ? શું કેમ? કહું તો છું કે આ 2 વર્ષ થઈ ગયા, એક બાળક નથી આ ઘરમાં આપી શકી તું, તો તું કરે છે શું? મીરા ભાભી, તમે એકને એક ટોન છે ને બહુ વારંવાર મને મારો છો, જે વ્યાજબી નથી. ટોન્ટ નથી મારતી, તારા મોઢા ઉપર કહું છું તને. શરમ આવી જોઈએ તને. કરે છે શું? બસ પોતાનું ફિગર મેન્ટેન કરવું છે, બોડી મેન્ટેન કરવું છે, લાઈફ જીવવી છે. એ બધું પછી પણ થાય, પહેલા છે ને જે કરવાનું હોય ને એ કરો. આટલું તો મને મમ્મી પણ નથી કહેતા જેટલું તમે મને સંભળાવો છો ને. હા, કારણ કે મમ્મી છે ને એ સાવ ભોળા છે. મમ્મીને ખબર જ નથી પડતી કે અત્યારની દુનિયા શું છે, અત્યારના માણસો શું છે. એટલે મમ્મી તારી વાતોમાં આવી જાય, પણ હું મમ્મી જેવી નથી. ઓકે, કાંઈ વાંધો નહીં.
હા તમારું છે ને રોજનું થઈ ગયું છે. સવારે ઉઠું ને 5 મિનિટ મારે મોડું થાય એટલે તમારો ઝઘડો સાંભળવાનો. આખા દિવસમાં કાંઈ તમને નહીં મળે તો નાના નાના પોઈન્ટ ગોતશો મારી સાથે ઝઘડવા માટે. હા કાજલ, અને તમારું બધું જો તમારા આટલા બધા પોઈન્ટ હું મગજમાં લઈશ ને તો હું વેલી મેન્ટલ થઈ જઈશ. એટલે મારે લેવાની જરૂર નથી. ઓકે? હા કાજલ, એવું છે ને, તું આવીને એ પહેલા મારી લાઈફ સાવ બોરિંગ હતી. મારી પાસે કોઈ વ્યક્તિ જ નહોતું જેની સાથે હું ઝઘડો કરી શકું, વાત કરી શકું, ટાઈમ પાસ કરી શકું. આ તું આવીને પછી આ બધું થાય છે મારી લાઈફમાં. થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે. વેરી ગુડ એન્ડ મોસ્ટ વેલકમ. હા, હવે તમારે કઈ હા મીરા ભાભી, હું એમ કહેતી હતી કે સવારનો નાસ્તો હવે તમે જ બનાવી નાખો, કેમ કે ઓલરેડી તમે આટલું બધું જે મને ભાષણ આપ્યું છે ને તો મારું મૂડ અપસેટ થઈ ગયું છે. બપોરે રસોઈ હું બનાવી નાખીશ. ઓકે? ઓકે. સિરિયસલી ડુ યુ થિંક સો કે હું તારા માટે કંઈ બનાવીશ? ભૂખી રહીશ ને તો આપોઆપ ભાન આવી જશે. આ ચા પણ કેન્સલ. મને એ નથી સમજાતું આ સવારમાં આદિ અને કાજલ બહુ ક્યાં ગયા હશે? મમ્મી, એ લોકોના છે ને ગમે ત્યારે પ્લાનિંગ બની જાય. ગમે ત્યારે જવું હોય ને તો કોઈને પૂછે નહીં, અચાનક બસ રેડી થઈને નીકળી જ પડે. અરે ના આવે, મને કે અમે જઈએ છીએ અને તમારા માટે સરપ્રાઈઝ છે. હવે શું સરપ્રાઈઝ લાવવાના હશે? ભગવાન કરે ને આદિભાઈ એવી સરપ્રાઈઝ આપે ને કે કાજલ જોડે ડિવોર્સ લઈને આવ્યા. સાચું મમ્મી, મને તો મજા જ આવી જાય. પાર્ટી આપું બોલો આખા પાડોશમાં. હા હા ખબર છે, એ તો તને પહેલેથી નથી ગમતી. હા તો નથી. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? વોટ ડુ યુ મીન? આ કોણ છે? મમ્મી, આ દિશા છે. અમે આને અનાથ આશ્રમમાંથી એડોપ્ટ કરી છે. શું? હા. તમે આ વાત તો એવી રીતે કરો છો ને જાણે તમે છે ને બજારમાંથી ઢીંગલી લઈને આવ્યા હોય. તમે આને ખોળે બેસાડી એડોપ્ટ કરી અને અમને પૂછ્યું પણ નહીં. મીરા ભાભી, એમાં કે અમારે તમને પૂછવાની શું જરૂર છે? હે આદિ? હા, અમારા બંનેનો ફેસલો છે કે અમારા અનાથ આશ્રમમાંથી એક ઢીંગલી જોઈતી હતી, એ અમે લઈ આવ્યા. હા હા તમારા બંને નિર્ણય લેવાનો છે ને. હા, ઘરમાં વડીલ તો મરી ગયા છે. હા, ફોટે લટકી ગયા છે ને અને હારે ચડાવી દીધા છે. મમ્મી, તમે ખુશ ન થયા? મને તો એમ હતું કે તમે લોકો ખુશ થશો. આમાં ખુશ થવા જેવી કોઈ વાત નથી. તમે તમારું સંતાન તો ઘરને આપી નથી શકતા અને ઉપાડી લાવ્યા ક્યાંથી? કોનું સંતાન હશે, કોણ છોડીને ગયું હશે, કાંઈ નહીં. લો, અમે લઈને આવી ગયા. હા, અને એમાં પણ દીકરી. તમને દીકરો ના મળ્યો ક્યાંય તો કોકની દીકરીને ઉપાડીને લઈ આવ્યા છો. કાલ સવારે કંઈક ખોટું કામ કરશે ને તો નાક કપાઈ જશે. મીરા ભાભી, આવા ખરાબ વિચાર શું કામ કરો છો? તમે પણ એક સ્ત્રી જ છો ને, અને આના માટે શું કામ આવું બોલો છો? મમ્મી, આ તમે કેવી વાત કરો છો? એક બાળક છે, એને શું ખબર છે? અને આપણે જેમ એનો ઉછેર કરીશું એવા સંસ્કારો જ આવશે એની પાસે. સાચી વાત છે. તમે જે માટલાનું પાણી પીવો ને એવા તમે ઘડાવ. હા, વાત તારી સાચી બેટા. પણ આને લાવતા પહેલા તારે ઘરમાં વાત કરાય. આ કોઈ સરપ્રાઈઝની વસ્તુ નથી. તું ઘરમાં કોઈ નવી વસ્તુ નથી લાવી દો કે કોઈને પૂછ્યા વગર તું સરપ્રાઈઝ આપી દે. જીવતું જાગતું માણસ લાવે છે ઘરની અંદર અને બસ ડાયરેક્ટ કહી દેવાનું સરપ્રાઈઝ. મમ્મી, છોડો ને હવે. જુઓ, હવે અમે લાવ્યા છીએ તો આપણે એને અહીંયા જ રાખવી પડશે. અને બેટા, આ તારા દાદી છે અને આ મોટા મમ્મી. ઓ પ્લીઝ, હું કોઈ એની મોટી મમ્મી નથી. સમજી ગયા ને? મને મોટી મમ્મી કહેવાની ભૂલ કરવાની પણ નથી. મીરા ભાભી, એ નાનું બાળક છે અને તમે એના પર ગુસ્સો કરો છો. અને સવારે તો તમે જ મને કહેતા હતા. શું કહેતી હતી? કે તમારી એવી ઈચ્છા હતી કે મારું એક બાળક હોવું જોઈએ જે હા. તમને મોટા મમ્મી કહે. તો છે ને, તમને કહે છે મોટા મમ્મી, બીજું તમારે શું જોઈએ? કાજલ, મને એવું લાગે છે કે તું માઇન્ડથી અપસેટ છે. મેં તને તમારા બાળક માટે કીધું તું, અનાથ આશ્રમમાંથી લઈ આવવા માટે નહીં. ભાભી, છોડો ને હવે એ વાતને. તમે પણ શું કામ ગુસ્સો કરો છો? હા, સાચી વાત છે આદિભાઈ. લગ્નનો ફેસલો કર્યો ને ત્યારે પણ અમને પૂછ્યું ન હતું. અમને એમ થયું કે ચલો તમે લવ કરો છો, ઇટ્સ ઓકે. અને હવે તમે જ્યારે આ ફેસલો કર્યો છે ને ત્યારે તમે અમને તો પૂછ્યું જ નથી. તો પછી તમારી જિંદગી જો તમારી રીતે જ ચાલવાની હોય ને તો પ્લીઝ હવે અમને કંઈ પૂછતા જ નહીં. ભાભી, મારી વાત તો સાંભળો. પ્લીઝ આદિભાઈ. હાદી, મેં પહેલાં જ કીધું હતું ને તમને કે તમે બધાને એકવાર કહી દો, જાણ કરી દો. હા. હવે તું મારા દીકરાને સમજાવ. હા, કેમ તારા મોઢામાં મકોરાયા હતા?
આ બધી ચડામણી છે ને તે મારા દીકરાને કરી છે અને તારા લીધે જ આ બધું થઈ રહ્યું છે. પહેલા તો સમજ્યા કે આદિની પસંદ હતી તું, પણ આવી પસંદ જે ઘરને ના સંતાન આપી શકે. અમને દીકરા દીકરીની લાલચ નથી, પણ કંઈક તો હોવું જોઈએ ને. અને ઉઠાવી લાવ્યા અનાથ આશ્રમમાંથી કોઈનું પણ બાળક, અને હવે આવીને કહે છે હા તારા બા છે, આ મોટા મમ્મી છે, પેલા મોટા પપ્પા છે. હવે બધાની ઓળખાણ કરાવજો. મમ્મી શાંત થઈ જાઓ ને. અને હું તમને વાત કરવાનો જ હતો, પણ મને થયું કે હું સરપ્રાઈઝ આપું છું. સરસ સરપ્રાઈઝ હતી બેટા. તે તો મારું જીવન છે ને ધન્ય કરી નાખ્યું. તારા જેવી સંતાન પામીને મારા તો અભાગ્ય. હા, તે અત્યાર સુધી તારી મનમાની કરી, જીદી તો તું પહેલેથી હતો, અને હવે આ તારી જીદ પણ જોઈ લીધી બેટા. આદિ, આ છોકરી આટલું બધું સાંભળશે આપણા બધાનું તો એના દિમાગમાં પણ આવી જ વાતો જશે ને. એ શું શીખશે? હું આને રૂમમાં લઈ જાઉં છું. ચલ બેટા. જોયું તારા વહુના સંસ્કાર જોયા? સાસુની કે કોઈની મર્યાદા છે જ નહીં. બસ મનમાની કરવી છે. પહેલા તું જીદ કરતો તો, હવે એ કરે છે. કોઈ જીદ નથી કરતું, અને મેં કોઈ ખરાબ કામ નથી કર્યું. જે કંઈ પણ કર્યું છે ને એ મને યોગ્ય લાગ્યું એ પ્રમાણે મેં કર્યું છે. બહુ સરસ કર્યું છે બેટા, ધન્ય છે. શું કરો છો? શું થયું? શેના બરાડા નાખે છે? મોબાઈલ જોઉં છું. બસ ઘરની બહાર ખાટલો ઢાળીને એની ઉપર ગાદલું નાખીને મસ્ત મોબાઈલમાં આખો દિવસ ઘુમેડ્યા કરવાનું, એટલે ઘરમાં શું થાય છે ને એ કઈ ખબર જ ન પડે. શું વાત છે? જે વાત કહેવા આવી હોય એ કે ને. ખોટે ખોટા બરાડા નાખે છે તે. ઓહ, બરાડા નથી પાડતી, સમજી ગયા ને? જે હકીકત છે ને એ જ કહું છું. આ તમારો ભાઈ અનાથ આશ્રમમાંથી છોકરી ઉપાડીને લાવ્યો છે. હા તો મને ખબર છે વળી. શું? તેમાં ખોટું શું થયું? તમને પણ ખબર છે આ વાતની? હા. એનો મતલબ એવો કે આ ઘરમાં મને કોઈ કઈ વાત કરવાનું માન્ય રાખતું જ નથી. અરે પણ આજે આવ્યો ને ત્યારની મને ખબર છે, મને કઈ પહેલાની નથી ખબર. તો ઘરમાં આવીને એક ડોકું પણ ના કાઢી ગયા કે ઘરમાં શું થાય છે? આટલો કલેશ થયો ઘરમાં તો તમે કઈ સાંભળ્યું નહોતું? મને છે ને ખોટા ઝઘડા કરવામાં કોઈ રસ નથી. હાદીએ સારું તો કર્યું છે. બીજા લોકો છે ને હે મોટા મોટા આશ્રમો બનાવે છે, આવા બાળકોને સાચવે છે, જ્યારે આપણે એક નાના બાળકને ન સાચવી શકીએ. નાનું બાળક? એ છોકરી દેખીતા મને 12-13 વર્ષની લાગે છે. આ 5 વર્ષ પછી લગ્નનો ખર્ચો આવીને ઊભો રહેશે. શું જરૂર છે આ બાળકની? આપણા ઘરમાં એક બાળક છે ને. હા તો એ તો આપણું બાળક છે, એમનું નહીં. શું એમને અરમાન ના હોય કે એનું બાળક થાય? ચલ માની લીધું કે કાજલ પોતાનું સંતાન આપી શકે એમ નથી, એટલે એણે બિચારાએ અનાથ આશ્રમમાંથી દત્તક લઈ લીધું. એમાં ખોટું શું કર્યું? સાગર, હું ડિનાઈ નથી કરતી કે એ લોકોને જરૂર છે બાળકની, આઈ નો, પણ બાળક આપણું પણ તો હતું જ ને ઘરમાં. જો એમને એટલો બધો માવતરનો પ્રેમ જ આવતો હોત બાળક ઉપર તો એ આપણા છોકરાને પણ સાચવી જ શકત, પણ નહીં. ઘરમાં બીજું વારસદાર ઊભું કરવું જ હતું અને પોતે ના કરી શક્યા તો બહારથી લાવ્યા. તારી મેન્ટાલિટી કઈ રીતની છે ને એ જ મને સમજાતું નથી. મારી મેન્ટાલિટી બરાબર જ છે, સાચું જ કહું છું. અરે જેને બાળક ના હોય ને એ મોટા ભાઈના બાળકને પોતાનું બાળક સમજે, પણ જેને બાળક જોતું હોય એ અનાથ આશ્રમમાંથી શું કામ લઈ આવે? હવે મારી વાત સમજ. ચાલ માની લીધું કે આદિ અને કાજલે આપણા બાળકને બાળક માની લીધું. કાલ સવારે ઉઠી અને આપણું બાળક એમને ના સાચવે તો આદિ અને કાજલને પણ ઈચ્છા ના હોય કે એના ગડપણની કોઈ લાકડી બને. સાગર, શું ખોટી ખોટી આર્ગ્યુમેન્ટ કરો છો? તમને ખબર છે તમે શું બોલો છો? આર્ગ્યુમેન્ટ તું કરે છે, હું નથી કરતો. ઓ સિરિયસલી? સિરિયસલી વાતો કરે છે તે. તમને ખબર છે કે છોકરી એમને સાચવશે? એ સાચવે કે ના સાચવે, પણ ખુદનું બાળક એને કહેવાય તો ખરું ને કે આ મારી છોકરી છે. ઠીક છે, તમે પણ એમની સાથે જ છો ને, તો રહો એમની સાથે. મારે તમારી કોઈ જરૂર નથી. ઘરમાં સારું કામ થાય તો ગમે તે વાતમાં બસ ટાંગ જ અડાવી છે. કોણ ખબર ક્યારે સુધરશે. ઓ, આ શું કરે છે? મોટા મમ્મી, હું તો ખાલી જોતી જ હતી. પહેલા તો છે ને મોટા મમ્મી નહીં કહેતી મને, અને મારી વસ્તુઓ કેમ મળી તે? મોટા મમ્મી, આ મેં અનાથ આશ્રમમાં કાંઈ જોયું નથી ને એટલે હું જોતી હતી. બસ તને મારી વસ્તુઓ જ મળી જોવા માટે તારી માની વસ્તુઓ જો ને
કઈ તોડ્યું નથી ને મારી વસ્તુઓને? જો આ તોડી નાખ્યું ને, તોડી નાખ્યું ને. મેં નથી તોડી તમારી વસ્તુ. તને ખબર છે મોટા મમ્મી શું કહેવાય, માં શું કહેવાય? ના, હું તો અનાથ આશ્રમમાં હતી ને. મને માં શું કહેવાય, દાદી શું કહેવાય, મોટા મમ્મી શું કહેવાય કઈ ખબર જ નથી. હા, કારણ કે તારા નસીબમાં છે ને આ લોકોનો કોઈનો પ્રેમ નથી લખ્યો, તો શું કામ અમારા ઘરમાં આવી છે? અને અમારી વસ્તુઓ બીજી વખત અડી છે ને તો ગળું દબાવી દઈશ. મોટા મમ્મી, આ પરિવારનો પ્રેમ શું કહેવાય એ મને ખબર જ નહોતી. બસ, તું મારી સાથે આ લાગણીઓ જતાવવાની કોશિશ ન કરતી. મને તારાથી નફરત છે. જ્યારથી તું આ ઘરમાં આવી છે ને મારા દીકરાનો અડધો પ્રોપર્ટીનો ભાગ છીનવાઈ ગયો છે. અને તું મને મોટા મમ્મી કહે છે ને, મને સહેજે પસંદ નથી, સમજી ગઈ ને? મોટા મમ્મી, મને ખાલી મોટા મમ્મી કહેવાનો અધિકાર આપો. હું આ ઘરમાં આખી જિંદગી જીવવા આવી છું. તારી જિંદગી જ્યાં જીવી હોય ને જેમ જીવી હોય ને એમ તું જીવી શકે છે, પણ તું મને મોટા મમ્મી નહીં કહી શકે. અને કદાચ તું કંઈ પણ દેશે ને તો મારા દિલમાં તારા માટે કોઈ જગ્યા નથી. નહીં નહીં, એવું નહીં બોલો. તમે જે કહો એ તમારું કામ હું કરીશ, પણ મને મોટા મમ્મી કહેવાનો અધિકાર આપો. પણ મને ફક્ત તમારો પ્રેમ જોઈએ છે. નહીં મળે, ક્યારેય પણ નહીં મળે. તું પ્રેમ માટે આવી છે એમ કહે છે તું? જો તું ફક્ત પ્રેમ માટે આવી હોત ને તો મારા દીકરાનો અડધો હિસ્સો તારા ભાગમાં ક્યારેય ના આવ્યો હોત. આ તારે જોઈએ છે ને તો રાખ, હું નવી વસ્તુઓ લઈ લઈશ, પણ વસ્તુઓથી વધારે મારી પાસે કોઈ પણ આશા રાખતી નહીં. જો મમ્મી, આ છે ને દિશા છે, અને બેટા આ તારા નાની છે. બહુ સરસ છે ને, તારી પસંદ તો પસંદ છે હો. એને મમ્મી? હા હો, કેવી ડાઈ દીકરી છે. બટા ગમે છે ને અહીંયા? હે? અને સાંભળ, તું તારા ઘરે હોય ને મમ્મીને કહેતા રહેવાનું કે મને નાનીના ઘરે લઈ જાઓ, એટલે અહીંયા મારી સાથે તું રહી ને તો થોડોક તારોય ટાઈમ પાસ થાય ને બેટા. હે ને? આપણે બે જણા હરશું ફરશું, તને હું વાર્તા કહીશ. હે ને? હા મમ્મી, તમને તો ગમ્યું ને કે અમે એક દીકરીને એટલે કે એડોપ્ટ કરી એના માટે? બેટા મને તો બહુ જ ગમ્યું. આપણા ઘરે આ બાળકી નસીબ લઈને આવી છે. સારું કહેવાય કે તમને ગમ્યું, પણ મારા ઘરમાં તો થોડા વિરોધી થઈ ગયા છે. મમ્મીએ નથી ગમ્યું, ભાભીને નથી ગમ્યું. પણ કેમ બેટા? બસ કહે છે કે તારે આટલું મોટું ડિસિઝન લેવું તો અમને પૂછવું જોઈએ ને. મને થયું કે હું સરપ્રાઈઝ આપું, બસ એ સરપ્રાઈઝ જ એમને ન ગમી. પણ કુમાર, એક વાત કહું, આપણું પોતાનું લોહી હોય, પોતાનું બાળક હોય, એને તો બધા જ મમ્મી પપ્પા પ્રેમ કરે, પણ આ બાળકને પ્રેમ કરવાથી આપણને એની કેટલી બધી દુઆ મળે. અને આપણા ઘરે એવા સારા નસીબ લઈને આવ્યું હોય કે દિવસે ને દિવસે આપણી પ્રગતિ થાય. સાચી વાત. મમ્મી, મેં છે ને દુઆ માટે આને નથી લીધી કે મને કોઈ દુઆ મળે, કેમ કે જેમ મેં એની ખામી પૂરી કરી છે ને એમ એનાથી પણ મોટી વાત એ છે કે એને મારી ખામી પૂરી કરી છે. હા, એ જ. હવે તમારો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. પણ આ ઘરમાં હજી બધાને મનાવવા અઘરા થાય છે, તો હું વિચારતો હતો કે તમે એક આંટો આવો ને ઘરે, અને તમે મારા મમ્મી સાથે બેસો, વાતો કરો, તો કદાચ એમનામાં દાદીપણું જાગી જાય. બની શકે. હું આવીશ. મમ્મી તું એક કામ કર ને, આજ સાંજે જાઓ ને. હા બેટા, હું આજે સાંજે ચોક્કસ આવીશ. પણ મારી એક વાત માનશો? બોલો. હું સાંજે આવું જ છું ને, તો આને ત્યાં સુધી મારી સાથે રહેવા દો ને, હું આને લઈને આવીશ. મમ્મી ના હો, આજે નહીં. હું છે ને એના પપ્પાને કહીશ શનિ રવિ 2 દિવસ તમે નાનીને ઘરે મૂકી જાજો. હો હા, એવું કરશું. પણ આજે આવી જ છે તો રહેવા દો ને મારી પાસે. ના મમ્મી. અને તને મોટા મમ્મી શું કહેતા હતા બેટા સવારમાં કંઈક આમ જોશથી તને કંઈક ખીજાતા હતા, એવું હતું કંઈ? હા મમ્મી, પેલા મોટા મમ્મી મને ખીજાણા ને પછી લાફો માર્યો. શું? લાફો માર્યો? કુમાર, આટલા બધા નિર્દય વ્યક્તિઓ હોઈ શકે કે આટલી કુમળી બાળકી પર એણે હાથ ઉપાડ્યો? બેટા આ વાત તે મને પહેલા કેમ ન કરી નાનીના ઘરે આવતા હતા ત્યારે? પણ મમ્મી મને એવું લાગ્યું કે તમે અને મોટા મમ્મી બે ઝઘડો કરશો. પણ મમ્મી, એમાં વાંક મોટા મમ્મીનો નથી, મારો જ છે.
હું એનું ખાનું વીકતી હતી, મારે એવું ન કરવું જોઈએ ને. બેટા તારે કંઈ લેવું હોય ને તો પપ્પાને કહેજે અથવા મને કહેજે હો. તારે કંઈ પણ લિપસ્ટિક લેવી હોય, પાવડર લેવો હોય, કપડાં લેવા હોય, બોરિયા લેવા હોય હો ને, અને તમે કાલ દર્શુને બજારમાં લઈ જાજો, એને જે લેવું હોય ને લઈ દેજો. હા, એને જે જોઈતું હોય એ લઈ દઈશ, પણ ભાભી આમ હાથ થોડો ઉપાડવો જોઈએ છોકરા પર. અને ભાભીને તો એ તો બાળક છે, કઈ પણ વસ્તુ વીખે, શું થઈ ગયું એમાં? હા તો એ એના બાળકને આવી રીતે મારતા હશે. અને સાંભળો કુમાર, તમારે પણ કાંઈ નથી લઈ દેવું. આ મારા ઘરે તમે એને શનિ રવિ મૂકી જશો ને, મારી દીકરીને જે જોતું હશે બધું અપાવીશ. મમ્મી ચલો હવે મેં નીકળીએ. હા, પણ છે ને ઘરે જતા વેત જ તું ભાભી સાથે વાત કરી લેજે કે આજ પછી ક્યારે એના પર હાથ ના ઉપાડે. જો હું કહીશ ને તો વાત વધશે. એ તો હું કહી જ દઈશ ભાભી. ના ના મમ્મી, એવું કંઈ કહેતા નહીં. મને ખબર જ હતી તમે લોકો ઝઘડો કરશો, એટલે જ હું નહોતી કહેતી. બેટા એને તારી પર હાથ ઉપાડ્યો છે તો કેવું પડે ને મોટા મમ્મીને. પણ મમ્મી ભલે ને ઉપાડ્યો, એ મારા મમ્મી જ કહેવાય ને. મમ્મી દીકરી પર હાથ તો ઉપાડે જ ને. કેટલી સમજદાર છે એને મમ્મી. સારું, ચાલો હવે અમને રજા આપો. મને અફસોસ તો એ વાતનો થાય છે આદિ કે આપણી આટલી નાનકડી આ છોકરી સમજે છે બધું, પણ મીરા ભાભી આવરો મોટા નથી સમજતા. એ પણ એક માં છે ને. ચલ બેટા હવે આપણે જઈએ. કાજલ, મમ્મી હા મીરાની આંખ સામે અત્યારે ગેરસમજ અને નફરતનો પડદો છે ને બેટા, એટલે એ એવું કરે છે. સમજી જશે પછી એ પણ એવું નહીં કરે. ભલે ચાલ, એ અમે પછી ઘરે જઈને ચલો બેટા. હું સાંજે આવું છું. ચાલ મમ્મી જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હા. કેવી ડાઈ દીકરી છે, કુમળા ફૂલ જેવી. અરે આની પર હાથ ઉપાડવાનો તો શું, ગુસ્સો કરવાનો પણ મન ના થાય. અને મીરાએ આવું કર્યું હશે. ઠીક, હવે જેવો જેનો સ્વભાવ. મીરા ભાભી, મારે તમારી સાથે એક વાત કરવાની છે. કાન અહીંયા જ છે, બોલવા માંડો. હા, તમારું કામને જરાક છે ને સાઈડમાં મૂકી દો, કેમ કે મને ખબર જ છે કે તમે આ ઘરમાં બહુ કામટા છો ને બહુ જાજુ કામ કરો છો. બોલ. તમે દિશા ઉપર હાથ ઉપાડ્યો? હા. શું કામ ઉપાડ્યું? કારણ કે એ મારો મેકઅપનો સામાન તોડતી હતી, જે મને સહેજે પસંદ નથી. તો છે ને તમને એટલી ખબર હોવી જોઈએ કે એ નાનું બાળક છે. તમે તો નાનું બાળક નથી ને, અને તમે પણ એક માં છો, તો શું તમારા બાળકોએ ક્યારે કઈ નુકસાની નહીં કરી હોય? તમારા ખાના ક્યારે નહીં વીખ્યા હોય? મારું બાળક છે ને એ મારી બધી વસ્તુઓ તોડી નાખે ને તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે એ મારો પોતાનો દીકરો છે. અને આ જે છે ને એ અનાજ છે. મીરા ભાભી, કાન ખોલીને સાંભળી લ્યો કે દિશા છે ને અનાથ હતી, અત્યારે નથી. અત્યારે હું એની માં છું, અને એ પણ આ ઘરનો એક સભ્ય છે. એ આ ઘરનું સભ્ય છે, આ ઘરનું લોહી તો નથી ને, તો એ આ ઘરની દીકરી કેવી? અને સાંભળી લે, આ બધા છે ને ઢોંગ તારી પાસે રાખજે. હું એને આજે કે કાલે મારી દીકરી કે આ ઘરની સભ્ય ક્યારેય નહીં માનું. તમે ન સ્વીકારો તો તમારા મરજીની વાત છે, પણ મીરા ભાભી એ મારી દીકરી છે અને રહેશે. કારણ એવું જરૂરી નથી કે લોહીના સંબંધો એને જ સંબંધ કહેવાય. આ દુનિયામાં અનેક એવા સંબંધો છે કે લોહીના સંબંધથી ઉપર સંબંધ નિભાવી જાય છે. કાજલ, તું એક કામ કર, તું છે ને પ્રચાર કરવાનું ચાલુ કરી દે. આ કરે ને જે શું કહેવાય, સાહિત્ય, તને બહુ સારું ફાવે છે. જ્ઞાનની જે મોટી મોટી વાતો છે ને કાજલ, એ ફક્ત પડદા પર જ સારી લાગે છે, એને વાસ્તવિક જીવનમાં ઉતારવા જઈએ ને તો બહુ જ વાર લાગે. જેને વાસ્તવિકમાં બધું લેવું જ હોય ને એને મગજમાં લેતા સેકન્ડ જ થાય, પણ જેને માનવું જ નથી એની પાસે કદાચ તમે ગમે એટલી માથાકૂટ કરો ને કોઈ ફાયદો જ નથી. એ તો હું સમજી ગઈ, પણ હું તમને પહેલી અને છેલ્લી વાર કહું છું કે જો આજ પછી મારી છોકરી પર ક્યારે પણ હાથ ઉપાડ્યો છે ને એને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે ને તો હું ભૂલી જઈશ કે તમે આ ઘરમાં મારા જેઠાણી છો. ઓ પ્લીઝ, તું તો ભૂલી જઈશ ને. મેં તો ક્યારેય માન્યું જ નથી કે તું મારી દેરાણી છે. જે દિવસથી આ ઘરમાં તારા પગલા પડ્યા છે ને, આ ઘરની બરબાદી ચાલુ થઈ ગઈ છે. જ્યારથી આવી છે ત્યારથી કંઈક ને કંઈક ચાલુ હોય છે તારું. અને હવે આ તારી છોકરી, બસ ઘરમાં કલેશ કર્યા સિવાય તમને કંઈ આવડતું નથી. અને તું ભૂલી જાય ને કે હું તારી જેઠાણી છું, એ વાત મારા માટે બહુ જ સારી છે. કલેશ કરવાનું કામ છે ને મીરા ભાભી તમારું છે, કારણ કે આ ઘરમાં તમારે મહારાણીની જેમ રહેવું હતું અને હું આવી તમને ગમતું નથી. બસ તે દિવસના તમારું બાજવાનું ચાલુ છે, કેમ કે તમારે તમારી માસીની દીકરી લેવાની હતી ને એ આવી ન શકી. એટલા માટે એ ખાર તમારે ગમે એટલો ઉતારવો હોય ને તો મારી પર ઉતારજો, હું લડી લઈશ. પણ મારી દિશા સામું આજ પછી માથાકૂટ કરી અથવા હાથ ઉપાડવાની કોશિશ કરીને તો યાદ રાખજો
મારાથી ભૂંડું કોઈ નહીં હોય. ઓકે, સમજી લીધું, સાંભળી લીધું. આવી જાય બસ ગમે ત્યારે કામ ટાઈમે. ચપ્પડ 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 ચપ્પડ. શું છે બોલ. મમ્મી હા, વાત એવી છે કે તમે આદિને કહો ને કે અનાથ આશ્રમમાંથી જે છોકરી લઈ આવ્યો છે ને એને પાછી ત્યાં જ મૂકી આવે. કારણ કે એ છોકરીના કારણે સતત આ ઘરમાં ઝઘડા ચાલ્યા કરે છે. મને પણ ખબર છે બેટા કે એ છોકરીના કારણે ઘરમાં ઝઘડા ચાલ્યા કરે છે, પણ શું કરું, મારાથી કાજલ અને આદિ સામે કાંઈ બોલાતું નથી. અને આદિને કંઈ સમજાવવા જાઓ એટલે તરત જ બધી વાતને ઊંધી પકડે છે. મારું એવું જ છે મમ્મી. હું મીરાને જેટલી વાર સમજાવવાની કોશિશ કરું છું ને એ મારી વાત સમજતી જ નથી અને ઉલટાનું વાતનું અત્યાચાર કરે છે. સાચી વાત. એ છોકરી આવીને ત્યારથી ઘરમાં ઝઘડા વધવા માંડ્યા. હવે આદિ અને કાજલને કહીશ તો કહેશે કે તમને તો અમારી ખુશી જોઈ જ નથી શકાતી. પણ કોને સમજાવવા? ગામમાં લોકો વાતો કરે છે કે દીકરા વહુમાં ખામી છે એટલે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવ્યા. પણ આદિ અને કાજલને ક્યાં આ બધી વાતની સમજ પડે છે? અને જો ઘરમાં કંઈ પ્રોબ્લેમ ન હોત ને તો સમાજ ભલે ને ગમે તે વાત કરે આપણને કંઈ ફરક નથી પડતો. પણ આ તો ઘરમાં જ હોળી જાગી છે ત્યાં શું કરવું? એ જ તો, શું કરું શું નહીં કરું મને પોતાને જ નથી સમજાતું. પણ મમ્મી એક કામ કરો ને, તમે જ આદિને સમજાવો ને. જો હું કંઈક કહીશ ને તો પાછો એ મારી વાતનું ઊંધો મતલબ કાઢશે. એના કરતાં તમે સરખી રીતે એને સમજાવો અને આ છોકરીનું કંઈ કરાવો. બોલાવું છું એને. આદિ, આદિ. બોલો. બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. શેની વાત? જો તું મારી વાતને ઊંધી નહીં લેતો. હું જે કંઈ પણ કહેવા જઈ રહી છું ને એ આ ઘરના સારા માટે અને તમારા લોકો માટે પણ સારું જ છે. હા, કહો. દિશા જે દિવસથી આ ઘરમાં આવીને આ ઘરના ઝઘડા વધી ગયા અને કાજલ વહુ અને મીરા વહુ વચ્ચે, મીરા અને સાગર વચ્ચે રોજ કંઈક ને કોઈક બાબતમાં કંકાસ થાય છે. જો તમારે દિશાને મોટી કરવી હોય તો કરો ને, પણ એને ત્યાં અનાથ આશ્રમમાં જ રહેવા દો. કેવી વાત કરો છો તમે? એટલે એનો ખર્ચો આપ, એને ભણાવો ગણાવો, પણ આપણા ઘરમાં નહીં રાખો. એ શક્ય નથી. અમે એને ત્યાંથી લઈને અહીંયા આવ્યા છીએ તો હવે અહીંયા જ રહેશે. અને તમે જે કહો છો ને કે દિશાના લીધે ઘરમાં ઝઘડા વધ્યા છે, એવું કંઈ જ નથી. ઝઘડાઓ તો આપણે જ ઊભા કર્યા છે. તમને લોકોને દિશા ગમતી નથી અને એટલે જ એની સાથે તમારું કોઈનું બનતું નથી. અને વાંક આવે છે બચારી એ દીકરીનો. અરે એનો શું વાંક છે? પણ આદિ, તું સમજતો કેમ નથી? તમને બાળક નહોતું તો ખાલી એક જ વાત હતી ને કે બાળક કરો, બાળક કરો. હા, પણ હવે તો આ બાળકે તો ઉપાધિ લીધી છે. એણે ઉપાધિ નથી લીધી. ઉપાધિ તો ભાભીએ લીધી છે. વાત વાતમાં એને ટોકવી, રોકવી, એની સાથે વાત ન કરવી અને જો એ કંઈ પણ એની વસ્તુ અડે તો એના પર હાથ ઉપાડી લેવો. હા, તો બહુ સારી વાત કહેવાય ને આપણા ઘરમાં. હાથે ઉપાડી જ લઈને હાથ. હા, બીજાના બાળકની માટે શું કામ તું ઝઘડો કરે છે? શું કામ ઘરમાં કંકાસ ઊભા કરે છે? એ બીજાનું બાળક નથી, મારું બાળક છે. જો બેટા, આપણે આપણું નામ પાછળ લગાવવાથી એ બાળક આપણું નથી થઈ જતું, બરાબર? લોહીના સંબંધોની પણ કોઈ કિંમત હોય બેટા. એવું તમે માનો છો, હું નથી માનતો. મારું પોતાનું બાળક જ છે અને હું એ જ આશા એને આ ઘરમાં લાવ્યો હતો કે તમે બધા એને પ્રેમ આપશો. પણ ના, હા, તમે પણ આવી જ સલાહ આપશો એને તો બીજું તો શું થવાનું? જો બેટા, હું તને કહું, આ ખોટી રકઝક મૂકને, આ સરસ રસ્તો મેં તને બતાવ્યો, એ જ પસંદ કરને. તો શું? ઘરમાં અત્યારે શાંતિ લાવવા માટે આ એક જ રસ્તો છે. કરને તું એ.
હા સમજાઈ ગયું. તમારો રસ્તો મને ગમી ગયો. બહુ સરસ રસ્તો છે. ખાલી એમાં થોડો સુધારો કરીએ આપણે કે તમે દિશાને જે બહાર કાઢવાની વાત કરો છો ને એના બદલે હું અને કાજલ ને દિશા ત્રણેય આ ઘર છોડીને જતા રહીએ એટલે વાત થાય પૂરી. બરાબર? આદિ જોયું ને મમ્મી? જોયું શું? હા, આદિ ઘર છોડીને જતો રહેશે તો હે ભગવાન, તું શું કરવા બેઠો છે? અમારા ઘરમાં શું થઈ રહ્યું છે? જ્યારથી આ ઘરમાં દિશા આવી છે ને, આ ઘરની તો પનોતી બેસી ગઈ છે. મમ્મી, મેં કીધું એ તમારા મગજમાં વાત આવી કે નહીં? મને શું કહો છો? મેં કાલે આદિને જે વાત કરી એ તમારા મગજમાં આવી કે નહીં? મમ્મી, મને કઈ આદિએ વાત નથી કરી. શું કીધું તો તમે આદિને? એ જ કે તમે આજે દિશાને આશ્રમમાંથી લઈને આવ્યા છો ને, તો એને પાછી આશ્રમ ભેગી કરો. હા, તમારે એનો ખર્ચો આપવો હોય, એને ભણાવી ગણાવી હોય, એના મોજ-શોખ પૂરા કરવા હોય અને બાળક પ્રત્યેની લાગણી હોય ને, તો એને ત્યાં રાખીને પણ આપણે પૂરી કરી શકાય. સાચી વાત છે મમ્મી તમારી. દિશા, શું થયું આદિ? દિશા ક્યાં છે? દિશા સવારની તો મેં નથી જોઈ. એના રૂમમાં હતી ને? અરે એના રૂમમાં પણ નથી અને બહાર પણ કઈ નથી. ટેરેસ પર હશે, રમતી હશે. ટેરેસ પર હોય તો મેં બૂમ પાડ્યું તો નીચે તો આવે ને. ત્યાં પણ નથી. બાલ્કનીમાં જોયું? હા, બધે જોઈ લીધું છે. હજી તું એકવાર ચેક કર લે. એક જ મિનિટ. હા, હું પેલા બાલ્કનીમાં જોઉં. દિશા, દિશા, ક્યાં છે આ છોકરી? કઈ સમજાતું નથી. આદિ, શું થયું? જુઓ, આ દિશાએ લખ્યું છે. દિશાએ લખ્યું છે? હા, વાત શું લખ્યું છે? પૂજનીય મમ્મી પપ્પા, દાદી, મોટા મમ્મી, મોટા પપ્પા, હું તમારા ઘરે આવીને ત્યારે મને એમ થયું કે હું નસીબદાર થઈ ગઈ. મારા નસીબ કુદરતે ખોલી નાખ્યા, પણ ભગવાનને કદાચ આ મંજૂર નહોતું. એટલે હું જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી તમારા બધા લોકોના કંકાસ ચાલુ થઈ ગયા હતા. ત્યારે મને એમ થયું કે આ બધો વાંક કદાચ મારો જ છે. કારણ કે આ ઘરમાં આવતા જ તમે લોકો બધા વારંવાર ઝઘડા કરવા લાગ્યા. હું જન્મીને ત્યારથી મને મારા મા બાપે તર છોડી દીધી અને હું અનાથ બની ગઈ. માનો પ્રેમ કેવો હોય, બાપનો પ્રેમ કેવો હોય અને દાદીની વાર્તા કેવી હોય ને, આ કાંઈ મને ખબર જ નહોતી. અને મેં એવા ક્યાં કર્મ કર્યા હશે કે મને જન્મ દેનારી માં મને છોડીને જતી રહી અને હું મારી જાતને બદનસીબ માનતી રહી. અનાથ આશ્રમમાં જ્યારે કોઈ પણ કપડાં દેવા આવે કે દિવાળીએ મીઠાઈ લઈને આવે, ત્યારે વાર તહેવારે જમવાનું પણ લઈને આવે. મને થતું કે મારું પોતાનું પણ એક ઘર હોય, મારા પણ મા બાપ મને ક્યારેક મળશે. મને બધું જ મળ્યું, પણ એ ઘરમાં મોટા મમ્મી અને દાદીને હું નહોતી ગમતી. એટલે મમ્મી, તું મને માફ કરી દેજે કે મેં એ ઘરમાં આવીને તને અને પપ્પાને બંનેને હેરાન કર્યા છે. મને ખબર છે મારા લીધે આખું ઘર હેરાન થતું હતું. મમ્મી, આ ભાવમાં તો ભલે હું તારી પારકી દીકરી બનીને આવી, પણ આવતા ભાવમાં હું તારા કોખેથી જન્મ લઈને આવીશ. અને મને માફ કરી દેજો. હું એક અનાથ છોકરી. આ બધું તમારા કારણે જ થયું છે. હાલો. હેલો આદિકુમાર, હા બોલો. તમે અત્યારે જ મારા ઘરે આવો. કેમ? બસ આવો ને, મારે તમારું કામ છે. શું થયું પણ? તમે બધા જ મારા ઘરે અત્યારે આવો. મારા ઘરે આવશો એટલે તમને બધી ખબર પડી જશે.
અમે બધા તમારા ઘરે આવીએ, પણ તમે જે હોય તે કહો ને. આદિકુમાર, મારાથી ફોન પર વાત નહીં થાય. તમે બધા ઘરે આવો એટલે તમને સમજાઈ જશે. ચાલો ફોન મૂકું છું. જય મારી શ્રી વાત કૃષ્ણ. સાંભળો, અત્યારે હું બીજી મૂંઝવણમાં છું, તમારા ઘરે નહીં આવી શકું. હાથી કોણ છે? તારા મમ્મી. શું કામ છે એને અત્યારે? હલો હલો. શું કહે છે મમ્મી? ખબર નહીં. ચાલો આપણને બધાને એમના ઘરે બોલાવ્યા છે. શું કામ બોલાવ્યા છે? ચાલો. મમ્મી, તમે શું કામ અમને બધાને અહીંયા બોલાવ્યા છે? શું થયું? હવે વાત કરશો તમે? હા, તમે બધા મને એ કહો કે એ ફૂલ જેવી બાળકી પર એવો તે તમે કેવો અત્યાચાર કર્યો કે એને ઘર છોડીને જવું પડ્યું? જો ભારતીબેન, અમે કોઈ અત્યાચાર નથી કર્યો. હા, અમે તો સીધી ભાષામાં આદિ અને કાજલને કહ્યું કે એને પાછી અનાથ આશ્રમ મૂક્યા હો, જે એનો ભણવા ગણવાનો ખર્ચો થતો હોય એ આપો, એને જોઈતા કપડાં લત્તા બધું લઈ આપો. પણ આ ઘરમાં રહેવાથી, જો એના રહેવાથી આપણા ઘરમાં ઝઘડા થતા હોય તો એ છોકરીને પાછી અનાથ આશ્રમ મૂક્યા હો, બીજું કાંઈ કીધું નથી. રીચાબેન, લોકો નિરાધારને આધાર આપે છે, અસહાયને સહાય કરે છે, અને તમે તો નસીબદાર છો કે એ નિરાધાર છોકરી તમારા ઘરે આવી અને તમને એની સેવા કરવાનો લાભ મળ્યો. અને તમે આટલા 5 જણા થઈને એને સાચવી ન શક્યા. એવો તો એણે શું ગુનો કર્યો હતો કે એને બિચારી ઘર છોડીને જતી રહી? અરે, અમે એને ગુનેગાર નથી કહેતા, પણ એ અમારા ઘરનું લોહી નથી તો અમે શું કામ એને રાખે? એ તો આ બેને એના ઉપર એટલો પ્રેમ હતો, હેત હતો તો એને રાખી. હવે આ બધી વાત કરવાનો છે ને કોઈ મતલબ નથી. તમે અમને અહીંયા શું કામ બોલાવ્યા ને એ કહો. આ ભાષણ નથી સાંભળવું. અને તમને કેવી રીતે ખબર પડી કે દિશા ઘરમાંથી ભાગી ગઈ? દિશા મને રસ્તામાં મળી. શું? હા, રસ્તામાં મળી. એ એક દુકાનના પગથિયે બેસીને રડતી હતી. એ બિચારી ચોધાર આંસુએ રડતી હતી. મેં એને પાસે જઈને પૂછ્યું, બેટા શું થયું? તું અહીંયા શા માટે છે? ઘરમાં તને કોઈએ માર્યું, કોઈ ખીજાયું, તને ખાવાનું ના આપ્યું? ત્યારે ખબર છે એ નાની બાળકીએ કોનું નામ આપ્યું? કોનું? હા, બોલો ને, કોનું? જાણવું છે તમારે? હા હા બોલો ને, કોનું નામ આપ્યું? એણે તમારામાંથી કોઈનું નામ ન આપ્યું. એણે મને એમ કીધું, નાની, ઘરના તો બધા જ સારા છે, બસ ખરાબ છે તો મારું નસીબ કે એ ઘરમાં હું કોઈનો પ્રેમ ન આપી શકી. જોયું, સાંભળ્યું તમે બધાએ? એટલી નાની ફૂલ જેવી દીકરી આટલું બધું સમજે છે અને તમે લોકો. સાચી વાત છે કાજલ. કદાચ મીરા બહુ તો નાદાનીમાં તમને 2 શબ્દ બોલી ગયા, પણ હું તો ઘરની વડીલ થઈ, એક માં થઈને એક નાનકડી દીકરીની વેદના ન સમજી શકી. પણ વેવાણ, દિશા છે ક્યાં? તમે એને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા? ના રીચાબેન, ના. મેં એને કીધું ચાલ તું મારી સાથે. પહેલા તો એણે ના જ પાડી કે મારે નથી આવવું, મારે હવે ક્યાંય નથી આવવું. મેં કીધું તું મારી સાથે રહેજે, તો પણ ના પાડી. મમ્મી પછી સબ આપીને હું એને અહીંયા લઈ આવી. હા, દિશા અહીંયા છે. બોલાવું. બેટા દિશા, દિશા, અહીંયા મારો દીકરો. મારી છોકરી. જોયું ભાભી, એ છોકરીએ આટલું તમારું સહન કરીને પણ તમારું નામ ન આપ્યું. અરે, હું તો એક અનાથ આશ્રમમાંથી છોકરીને લઈ આવીને માં બની હતી, પણ તમે પણ એક માં છો ને. તમે તમારો કોખીથી જન્મ આપ્યો છે ને, પણ તમે એક બાળકની વેદના ન સમજી શકે ભાભી, ન સમજી શકે. હા કાજલ, સાચી વાત છે તારી.
મેં જ્યારે દિશાની ચિઠ્ઠી સાંભળીને ત્યારે જ મને લાગ્યું કે મેં બહુ મોટી ભૂલ કરી છે. ઈશ્વરે દીકરી રૂપે એક લક્ષ્મી આપણા ઘરમાં મોકલી હતી જેને આપણે પૂજવી જોઈતી હતી. પણ મારી મૂર્ખતા હતી કે મને તો એવું જ લાગ્યું કે એ મિલકત માટે આ ઘરમાં આવી છે અને એ આ ઘરમાં રહેશે તો મારા દીકરાની મિલકતમાંથી ભાગ પડી જશે. એટલે હર હંમેશા મેં એને ખારખેલ જ કર્યું. દિશા, તું મને મોટા મમ્મી કહેતી હતી ને તો ક્યારેક મને પણ થતું હતું કે હું તને સ્વીકારી લઉં, પણ મારો ઘમંડ મને ના પાડતો હતો. બેટા, મને માફ કરી દે અને આજથી તું છે ને મને મોટા મમ્મી કહી શકે છે. અને મને બા. અને તારે આપણું ઘર છોડીને કશે નથી જવાનું. અમારાથી જે ભૂલ થઈ ગઈ ને એની અમે માફી માંગીએ છીએ. સોરી કો. સોરી. નહીં દાદી, નહીં મોટી મમ્મી, તમારે માફી માંગવાની જરૂર નથી. આ દુનિયામાં કોઈ પણ માં પોતાના સંતાનને એમ નથી કહેતું કે હું ખુશ રહીશ, પણ એ એમ જ કહેશે કે તું ખુશ રહેજે. મારી ઢીંગલી બહુ ડાઈ. મારી દીકરી કેટલી ડાય છે હે?